ગોપાલભાઈ નમસ્તે. હેલો. ગોપાલભાઈ નમસ્તે. જય 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 નમસ્તે જય જય વરદાઈ. કાકા. બોલો બોલો ભાઈ. શું બોલવાનું તમને? મારો તમે મારી જેમ પોસ્ટો જીના દીના ઉપર તમે ક્રોપ કરી મૂકી દો ફોટા યાર. કેમ તમારી તો પોસ્ટમાં ક્યાં બીજા કશું કોઈનું કર્યું? તમારી પોસ્ટમાં તમારું જ છે. હવે આ કોકનો મેં તમારા આમ હાલ જોયું ફેસબુકમાં. હવે કોણ ઠાકોર છે એનામાં મારું કટિંગ કરી દે ઉપર છો એ બધું એ બધા છો. ના ના મને મોકલો, મને મોકલો, મને ખબર નહીં પડે તમે જે. બરોબર. હા મને મોકલો એટલે હું જોઈ લઉં. ચાલુ રાખો. હાલ સ્ક્રીનશોટ મોકલું તમને હું. હા હા પણ એક સાથે બે કામ નહીં થાય મારા. એક સાથે હું વોટ્સએપમાં બે કામ નહીં કરી શકું, એટલે તમારી સાથે વાત કરી શકું ને. તમારે ખાલી જોઈ જ લેવાનું છે, ઓડિયો કોલ છે. અચ્છા પણ થશે કે મને ખબર નથી. ચાલો હું જોવા પ્રયત્ન કરું. ઓહો બધું થાય, આખા ગામનું થાય છે તમને. આ તમારો ફોટો આવ્યો, તમારે ખાલી બેક મારીને જોઈ લો તમે ફોટો. ઓકે ના એ તો હું લેપટોપમાં જઈને જોઈ શકીશ. ઓકે એક મિનિટ ચાલો રાખો. હું કે લેપટોપમાં મારું વોટ્સએપ ચાલે છે અને હું મોબાઈલથી વાત કરું છું. ઓકે. હવે કોઈ વસ્તુમાં મારે એક જ મિનિટ હું જોઈ લઉં. એક જ જોઈ લઉં એકલી મિનિટ. આપણે હજી આવ્યું નથી મારામાં. કેમ નથી આવ્યું? મેં લેપટોપ ઓફ કરી હતું. મારો રેસ્ટાર્ટ આપણે હું જોઈ લઈશ પછી વાત કરીએ. આપણે બીજી મુદ્દાની પર આવી જઈએ. તમે વિડીયો તમારો જોઈ લીધો ને? તમે મેં મારો વિડીયો જોઈ લીધો, હા. બધું જોઈ લીધું અને કાલે બીજા 2-3 રેકોર્ડિંગ તમને ફોન કરીને જે પબ્લિકે ગારો દીધી બધાનો મેં રેકોર્ડિંગ વાપર્યો. બરાબર. ઓકે બરોબર છે. હા અચ્છા હા તમારો ઓકે. મને યાદ આવ્યું એક દ્રશ્ય કે તમારો એટલા વડે ક્રોપ કર્યું કે એ માણસ ખરો ને જે તમારા હિતેશભાઈ ત્રિવેદી છે 90%, એ ગામમાં મંદિરમાં પૂજારી છે, એને વાલ્મીકી સમાજ માટે કંઈક લખ્યું હતું. એટલે મારે એ એટલા માટે ઉપર ક્રોપ કરી મૂકવું પડે છે કે ભાઈ આ પોસ્ટની અંદર આ ભાઈએ આવું લખ્યું છે એવા અર્થમાં. એમાં અરે પ્રભુજીને જે લખ્યું હોય વાપરો મારી વાત. હા તમે મારો ફોટો કે મારો XYZ વિડીયો કે ગમે તે તમે ફોટો મૂકો તો મને તમારે પૂછવું પડે ફોન કરીને કે હું મૂકું છું. મારે બજારમાં નહીં આવું, મારે કોઈ ચર્ચામાં નહીં પડવું વાપરો. હા તમારે ચોય ફેમસ થવું નહીં, એટલે તમે મારો ફોટો ચોય મૂકશો નહીં મને પૂછ્યા વગર. ના આ તો તમારા વિડીયોમાં જ મૂકેલો છે ભાઈ, બીજે ક્યાં નથી મૂક્યો. તમારા મારો વિડીયો નહીં યાર, અમે સ્ક્રીનશોટ મોકલ્યો તમે જોયો? હજી હું જોઉં છું. મારો લેપટોપ રિસ્ટાર્ટ થતો હતું, હું ભૂલી ગયો જોવાનું. પણ કંઈ નહીં જોઈ લઈશ અને તમને જવાબ આપીશ. અને લાગશે ને તો મારો કોઈ ફોટો તમે મારો કોઈ જગ્યાએ મૂકશો નહીં અત્યારે યાર. ના ક્યાંય બજારમાં એવું કોઈ મારો ચર્ચાસ્પદ નહીં બનવું નહીં વાપરો. સીધી વાત છે. હવે જો સાંભળો, રૂપાલ ગામના હવે કોઈ આડા જવાબ નહીં આપે, આડા મેસેજ નહીં કરે. બધાને સમજણ પડી ગઈ કે અહીંયા ચાલવાનું નથી. આ જે કરવું પડે એવું હતું એટલે મેં કર્યું. હવે એ ક્યાંય નહીં જરૂર પડે. કોઈનો ફોટો હવે નહીં મૂકવો પડે, સમજીને જાય. કોઈ ગાળે નહીં બોલે હવે. પહેલી વાત. હા બોલો. તમે કાલે મેં એક તમારું રેકોર્ડિંગ વાપર્યું, એમાં મેં વાપર્યું હતું તમારા મૂળાના શબ્દો કે તમારે પેલો ભાઈ જે XYZ ત્રાહિત વ્યક્તિ તમને ગારો દેતો હતો. બરાબર. હવે તમે એમાં કેવું કહેતા હતા કે તું વરદાય માને ઘીનો ડબ્બો ચડાવી દે. બરાબર. અને મારું સરનામું ફોન નાખ. બરાબર છે. હા તો એકદમ આમાં હું જરા ક્યાં ખોટું બોલું છું? અરે આમાં તમે ખોટું જ કહેવાય પ્રભુ. આના કઈ રીતે કહેવાય? અરે તમે વાતે એવી વાતો કરો છો. આ વસ્તુ શું છે? વરદાઈમાના બાધા એવી રીતે પબ્લિક રાખે કે એમની મોનીયતા. તમે આ મજાક મસ્તીનો વિષય કરી નાખ્યો પ્રભુ. હા હું તમને ફરી સમજાવું. ટીવી પર જ્યારે પલ્લીના દિવસે ઇન્ટરવ્યુ લેતા હોય છે ને બધાના, તો આ જ વાત હોય છે કે માતાએ અમારી ઈચ્છા પૂરી. ઇન્ટરવ્યુ લેવાતા હોય છે બધા એવું કહેતા હોય છે કે મારી આ મોનીયતા હા એના લીધે હું આટલું ગીત ચડાવું છું, બધા બોલતા હોય. બરાબર છે. હા તો એના અનુસંધાનમાં જ મેં કીધું ભાઈ તમે બાધા રાખો તો બધાની ઈચ્છા પૂરી કે તમારી એક કરશે માતાજી, તમને સરનામું આપી દેશે માતાજી. એ તમારા ભાઈ તમારું એડ્રેસ માંગતો તો. હા તો તમે આમ મજાકનો વિષય બનાવો છો. ગોપાલભાઈ ડબ્બો ચડાવી દો અને નહીં ગોપાલભાઈ હું તમને કહું, આ વસ્તુ મજાક કહેવાય. ના તમને ના તમને એવું લાગતું હશે, એવી મજાક હું નથી કરતો. હું મજાક કરતો જ નથી. હું એવું કહું છું કે તમે જો એક નહીં એ વસ્તુ
એકને 10 વાર બોલ્યા છો. હા તો 10 વખત બોલ્યો જ મને ખબર છે. પેલો મને સાંભળતો ના હોય એ માણસ, તો મારે એને કહેવું પડે કે એને ગાળ બોલવામાં જ રસ હતો. અરે એને ગાળ બોલવામાં રસ હતો. નોમે એમ કહો છો કે તાર ઘીનો એક ડબ્બો ચડાવી દે, મારું એડ્રેસ મળી જશે, હોમ સર તેમ છે, એટલે માતાજીનો તમે શું કોઈ મજાકમાં સમજો છો? તમે એવું સમજતા હોય નહીં, તમે એવું સમજતા હોય તો મને ખબર નથી, બાકી હું એવું નથી સમજતો. હું એવું સમજુ છું તમને કહી દઉં. ના સમજતા હોય બધું તમે જે કરતા હોય બધું તમારે કીધેલું. માતાજી અમારા ગોમનો છે, તમે બધું વિરોધ કરો છો. અમે તમને પ્રેમથી વાત કરીએ છીએ, તમે મોટા છો એ પ્રમાણે, બરોબર છે. હવે તમે માતાજીના વિષયમાં મજાકમાં લો છો કે તમે ઘીનો ડબ્બો ચડાવી દો અને તમે મારું એડ્રેસ મળી જશે, એટલે કહેવા શું માંગો મને એ તો ખબર નહીં. હા, તો હવે તમને જો હવે આપણે આ મુદ્દા પર ચર્ચા જ કરવી હોય તો તમને એક બાજુ એવું કહેવા માંગો છો મારા આ વસ્તુ કરવી છે, ભગે મારો એક જ વિષય છે. હા. તમે આ વસ્તુ મજાક કહેવાય. હજુ તમે મોટા છો, તમને એટલી તો બુદ્ધિ પહોંચવી જોવો. ગોપાલભાઈ, આ ભાઈનો ના બોલાય. એક મિનિટ, આ ભાઈનો ફોન ના આવ્યો હોત, ગાળાગાળી ના કરી હોત, તો મારે એના કહેવાની ક્યાં જરૂર હતી આ બધી? હું તો એને ફોન નથી કર્યો. 1 કરોડ માણસ ફોન કરે તમને, 1 કરોડ માણસ ફોન હા, તો કરે. વરદાયમાના નામ ઉપર મજાક ઉપર વાત કરો તમે. અત્યારે એક મિનિટ, એક મિનિટ, એટલે તમે કહેવા શું માંગો? ગોપાલભાઈ, આ પ્રશ્ન પછી આવે છે. એના પહેલા તો મારા મુદ્દા તો બધા બહુ છે. આ વિડીયો તમારો વિડીયો જોયા પછી મને ફોન આવ્યો ભાઈનો, બરાબર? તમારો વિડીયો મેં મુદ્દા 1000, તમારા મુદ્દા 1000 હોય, 1 કરોડ હોય, હોબરો કોઈ એનાથી નહીં. એ તો અમારે જો હોબરો, તમે જે પ્રમાણે કહેવા માંગો છો ને કે તું એક ઘીનો ડબ્બો ચડાવી દે અને તને મારું એડ્રેસ મળી જશે, આ બધી મજાક કહેવાય. તમને ના ખબર પડતી હોય તો કહું હજુ. જો ભાઈ, હવે જે અર્થ તમારે કાઢવો એ કાઢી લો, બરાબર છે? બાકી ટીવી પર તો બધા અમે સાંભળીએ જ છીએ. અર્થ નહીં, અર્થની વાત નહીં, સીધી સિમ્પલ વાત છે. તમે નાની વાતમાં એવી વાત કરો છો કોકના. તમે હવે તમે જે વસ્તુ ઉઠાવી છે ને અત્યારે હાલ, તમે જે રીતે બોલો છો ને પ્રભુ, તમને એક નહીં 1000 ગારો દે પબ્લિક. હવે નહીં દે કોઈ, તાકાત નહીં. તમારા વિડીયો જોઉં છું હું, બહુ દાડાથી જોઉં છું. ના, પણ હવે ગાળ દેવાની હિંમત નહીં કરે કોઈ પણ માણસ. અને દેશે તો હું એને ચમકાઈ દઈશ. જો કોઈ ગાળ બોલશે ને તો આ જેમ પેલા 3 જણા ચમકી ગયા ને એમ એને પણ ચમકાઈશ. એવી વાત ના કરશો. કોઈ ચમકે નહીં, એ બધી ખોટી વાત છે. કોઈનાથી ચમકતું નહીં. તમે જે સંસ્કાર રૂપાલ ગામના ગાળ બોલશે એટલે તમારી વાત પૂરી કરો. રૂપાલ, હા બોલો. તમે યાર રૂપાલ નો વિશે બોલ કરો છો. હું તમને તે પ્રેમ જે કીધું હતું કે રૂપાલ વિશે તમે વિડીયો ના બનાવશો. 1000 મોણો વિરોધ કરી તમારો. તમે જે પ્રમાણે વાત કરીને ગયા છો ને એ પ્રમાણે એ તો થવાનું જ છે. મારે કરવું ભાઈ, મારી ઈચ્છા જ છે કે તમે બધા મારો વિરોધનો સહન કરો અથવા મને પોલીસ સ્ટેશન લઈ જાઓ. 2માંથી એક કરો. 2માંથી કોઈ થતું નથી તમારાથી. હું તો વિરોધ ચાલુ રાખવાનો છું મારો. હું ઘીના કાદવ કિચડનો વિરોધ કરું છું. કિચડનો વિરોધ. પહેલી વાર જે ફોન કર્યો હતો ને એ પ્રમાણે એ વાત કરતો છું હું તમારો. વાપરો. આ મને ખબર છે. આપણે ક્યાં જરા એક શબ્દ તમે અપશબ્દ નથી બોલ્યા. વાપરો હું એ જો વાપરો. તમે તમારી રીતે તમે બધા તિસ્માર કોણ હોય, તમે કોઈનાથી ના પીતા, અમે કોઈના બાપથી નહીં પીતા. વાપરો એવી રીતે વાત ના કરશો. તમે વાતે બેન છો, મજાકની વાત કરતો છો યાર કે તમે એડ્રેસ લેવો એટલે ઘીનો ડબ્બો ચડાવી દેજો. કોઈ માતાજી અમારો મજાક માટે છે, તમે મજાકની વાતો કરો છો. હવે સાંભળવું તમને કહી દઉં. મેં એમને એમ કહ્યું કે મેં તમારા પલ્લી મંડળને 5 જણે ટપાલ લખી છે, મંદિરના ટ્રસ્ટીને લખેલી છે કે અમે નહીં વાંચતા, અમે નહીં જોતા. પેલા ભાઈ તો પછી હું શું કરું? ના જોતા હોય તો એડ્રેસ વગર કંઈ રજિસ્ટર્ડ થતું હશે? ગોપાલભાઈ. હેલો. હા ગોપાલભાઈ. શું ગોપાલભાઈ ના કરશો યાર. સાંભળો, એ ભાઈને આ કરો છો બ્રો, તમારો જે મુદ્દો લઈને ગયા હોય ને એના ઉપર ચર્ચા કરો. તમે છે ને વાતે મજાકની વાત ના કરશો. ગોપાલભાઈ, તમે એકવાર ફરી સાંભળો તો તમે જો. હા બોલો. તમે જે ક્યારે ઘીની નદીઓ વહેતા જોઈ છે ખરા? હા, અમે એ જ ઘીની વાત કરી રહ્યા છીએ કે જે તમે ખાવામાં ઉપયોગ કરો છો. ગુજરાતમાં એક ગામ એવું છે કે જ્યાં ઘીની નદીઓ વહે છે, સાથે સાથે સ્વિમિંગ પુલ પણ ઘીનો બનાવવામાં આવે છે. અહીં કોઈ વાત મજાકની નથી, પરંતુ શ્રદ્ધાની વાત છે. કહેવાય છે કે ગાંધીનગર પાસે રૂપાલ નામનું એક ગામ આવેલું છે. આ ગામમાં વરદાય માતાનું મંદિર છે,
પાંડવોના સમયથી જ અહીં એક પલ્લીની રચના કરવામાં આવે છે કે જે પલ્લીની અંદર લોકો ઘી ચડાવીને પોતાની માનતા પૂરી કરતા હોય છે. લોકોની માનતાઓને આસ્થા એટલી બધી વધારે હોય છે કે પલ્લીમાં ચડતા ઘીને કારણે આખા ગામમાં ઘીની નદીઓ વહેવા લાગે છે. હવે સવાલ થાય કે એટલું બધું ઘી આવે છે ક્યાંથી? તો જે પણ વ્યક્તિની માનતા હોય એ 5 કિલો 10 કિલો કે 15 કિલો ઘી માતાજીની પલ્લી પર ચડાવે છે અને પોતાની માનતા પૂરી કરે છે. આ રીતે ગામ આખું ઘીથી તરબોળ થઈ જાય છે. આ તો શ્રદ્ધાની વાત છે, પરંતુ માતાજી આવી રીતે ઘીનો બગાડ કરવાનું ક્યારેય ન કહી શકે. હા, શ્રદ્ધા પૂરી કરવા માટે આપણે પલ્લીમાં ઘી ચડાવવું જ જોઈએ, પરંતુ આવી રીતે ઘીનો બગાડ કરવો એ યોગ્ય નથી. કહેવાય છે કે આ ઘી કે જે રસ્તા પર હેમખેમ પડ્યું હોય છે એને કેટલાક ગરીબ લોકોમાં વિતરણ કરી દેવામાં આવે છે. રસ્તા પર પડેલું આ ઘી ખૂબ જ ગંદા સ્વરૂપમાં હોય છે, જે ખાઈને ઘણાના સ્વાસ્થ્ય પણ બગડી શકે છે. માતાજીની શ્રદ્ધાનો સવાલ છે તો આપણે જરૂરથી પલ્લીમાં ઘી ચડાવીને આપણી માનતા પૂરી કરવી જોઈએ, પરંતુ આવી રીતે ખરેખર ઘીની નદીઓ વહેડાવી ન જોઈએ અને તેમને બાળકોના પોષણ આપવા માટે ઉપયોગમાં લેવું જોઈએ. સદીઓથી આ પ્રથા ચાલી રહી છે, તેની સાથે લોકોની આસ્થા જોડાયેલી છે અને આસ્થા ખરેખર સાચી પણ છે. પણ ભગવાન જ કહીને ગયા છે અને આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે અન્નનો બગાડ ક્યારેય કરવો ના જોઈએ. એ ખરેખર ભગવાન જ છે. અહીં ઘીનો બગાડ આપણે ચોખ્ખો જોઈ શકીએ છીએ, તો ખરેખર આ બાબતથી આપણે થોડુંક જાગૃત થવું જોઈએ. ગુજરાતમાં આજે પણ 10%થી પણ વધારે લોકો કુપોષિત છે અને કુપોષિત બાળકોનો જન્મ પણ થયા રાખે છે. માતાને ચડાવવામાં આવતા ઘીથી ઘણા બાળકોને પોષણ મળી શકે એમ છે, તો આવા ઘીનો ઉપયોગ ગુજરાતમાં કુપોષિત બાળકોને પોષણ આપવા માટે કરવો જોઈએ. આ બાબતે તમારું શું માનવું છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. તમે મુદ્દો લઈને બે તમારે પૂરું કરવું હોય ને તો તમારે બધું બજારમાં સહન કરવું પડે. તમે ઊંધી વાત કરો ને એમાં મજા ના આવે. પછી તો હું સહન કરી લઉં છું ને, હું ક્યાં નથી સાંભળતો. હું ગાળો તેમની જોઈ એટલી સરસ મજાની સાંભળું છું. હા, સાંભળો છો, પણ તમે માતાજી વિશે એવું કહો છો. તમે મારું એડ્રેસ લેવા તો માતાજી હવે ડબ્બો ચડાવી અહીંયા મારો જવાબ સાંભળો, તમને બરાબર સંભળાવી દો. એને આ બધા મજાક કરી છે. ઘીના ડબ્બા ચડાવી મજાકમાં એટલે મને- એની વાતમાં ઘીના ડબ્બા ચડાવવાની વાત કરો છો તમે. આનો જવાબ આપું પહેલાં તમને, સાંભળવાના હોય તો આપું. હાલો. ઓડિયો તમે મેહુલ સાથેની વાત ફરી સાંભળજો. એ માણસે મેં એમ કહ્યું કે મેં 6 મહિના, મેં 1000 વાપર્યું એને તમારો અંડ સંડ ગારો દીધી એ નથી કહેતો, બરોબર છે? એક મિનિટ, એ નથી કહેતો, ફરી બોલું છું. હા. મેં એમ કહ્યું કે 6 મહિના પહેલાં મેં 5 પલ્લી મંડળ અને ટ્રસ્ટીને મેં ટપાલ રજિસ્ટર એડી દ્વારા ટપાલ મોકલેલી છે. એમાં મારું સરનામું છે જ, લઈ લેજો. તો એ માણસ શું જવાબ આપે છે ખબર છે? એ કે અમે એડ્રેસ એવી રીતે નહીં કોઈના વાંચતા નથી, તમે એડ્રેસ આપો મને કે. તો ભાઈ હવે મેં આટલું એડ્રેસ આપ્યું છે, ગામમાં 5 ટ્રસ્ટી પલ્લી મંડળ અને ટ્રસ્ટી પાસે મારું સરનામું છે, રજિસ્ટર્ડી કરેલું છે મેં, તો પછી આનાથી મારે કેવડા સરનામા આપવાના હોય? આજે હું ડાયરેક્ટ કનેક્શનમાં જોડાયો છું, ડાયરેક્ટ તમારા ગામ સાથે ટપાલ વ્યવહાર કરું છું. બ્રો તમારા ભાઈ સરનામું માંગ્યું એટલે તમે એવી રીતે વાત કરો કે તું ઘીનો એક ડબ્બો ચડાવી દેજે એટલે મારું એડ્રેસ મળી જશે. એટલે શું અરે ભાઈ, માતાજીનો અમારો પર તમે જે આ વાત કરતા એમાં વાતે મજાક કરવાનો વિષય છે. તો એના પહેલાં મેં આ જે કીધું હોય ટ્રસ્ટીની વાત ને પલ્લી મંડળની વાત કરી હોય એ બધી હવામાં કાઢી નાખવાની. હું એમ કહું છું, તમે તો કોઈનાથી બીતા નહીં. સવાલ બીવાનો ના બીવાનો પ્રશ્ન નથી. અરે હાલ લેવું તો ભાઈ સીધું અલ્યા ભાઈ, આ બધી જો અવરી વાત કરવાની જરૂર હતી કે ઘીનો એક ડબ્બો ચડાવી દે તું એટલે શું એટલે કહેવામાં, ચલો મેં કીધું તો હવે શું કરશો કહો? મેં ખોટું કર્યું હોય, ધારો કે મેં ખોટું બોલ્યો છું, ધારો કે, તો એ માણસે પોલીસ સ્ટેશન જવું જોઈએ. ધારો કે હું મજાક કરું છું એવું તમને લાગતું હોય કે ભાઈ આ રાધેશ્યામભાઈનો ઓડિયો પણ છે તમારી પાસે, તો મજાક લાગતી હોય તો પોલીસ સ્ટેશન જવું જોઈએ. પહેલી વાત કે તે દાડી જ વાત થઈ રૂપાલ ગોમ વિશે આડો અવરો વિડિયો અને અવરું બોલવાની વાત જ બંધ કરતો તમે. અરે ભાઈ, મેં બધું, જો ગોપાલભાઈ, મેં બધા વિડીયો બંધ કરી નાખ્યા તમારા કહેવાથી અને મારી ઈચ્છાથી. ફોટા તમને મૂકવાની હું એમ કહું છું. અરે ભાઈ, મૂક્યા આગળ ચાલશે જ નહીં. હાલ તો મૂર્ખાઓ નહીં, તો આ ખબર છે ને શું કર્યું છે મને? તમે જોયું ને ઉપર આપણી 3 ફોન આવે. એમાં બી આવી ગયું. મેં તમને પહેલી વાર તો સ્પષ્ટ કીધું કે મારે તો ફેમસ થવાનું નહીં, મારો ફોટો મૂકતો નહીં. મને પૂછ્યું તમે મારો ફોટો મૂક્યો? અરે ભાઈ, એ કોઈને પૂછતા નથી અમે તો. અમે બધાના ફોટા મૂકીએ છીએ અને જેને જે કરવું હોય તે કરી લેજો. હું તો ફોટો મૂકું છું, બરાબર છે, એમાં પૂછવાનું ના હોય કોઈનું. આ ફેસબુક છે, પબ્લિક છે. અરે ભાઈ, આ પબ્લિક છે, પ્રાઇવેટ નથી. વાત સમજવા માંગતા નહીં મારી. અરે ભાઈ, આમાં શું સમજવું? એટલે મારો ફોટો મૂકશો નહીં એવી વાત છે. અરે ભાઈ, આમાં તમારા કહેવાથી નહીં મૂકવો. એવી વાત કરો છો કે હું તારો ફોટો મૂકી એટલે કેવા શું માંગો છો? ખબર એ જ કે ભાઈ, કહેવાય એ જ માગું છું કે આ પબ્લિક કહેવાય, પબ્લિક ફેસબુક પબ્લિક કહેવાય. તે પ્રાઇવેટ હોય તો તમે તમારો ફોટો પણ નહીં કહેવાય કે દુનિયાની પબ્લિક કહેવાય. મારો ફોટો તમારે નહીં મૂકવાનો. હું સીધી રીતે વાત કરું, તમારે નહીં મૂકવાનો. બીજી તો ફૂટ કરવાની આવે છે. જો ભાઈ, હવે જે મૂક્યા છે એ નીકળવાના નથી, બરાબર છે, અને હજી પણ કોઈ તકરાર કરશે ખોટી તો મૂકીશ.
વિષય મારી પાસે આવશે કે આ તકરારવાળો વિષય છે, તકરારવાળો વિષય તો મૂકી શકે ખરો. જો બ્રો, હા ભાઈ. મેં તમને આગળ મારું 40 મિનિટનું રેકોર્ડિંગ છે, બરોબર છે? છે ને, આગળનું છે ને, ગાળોવાળું છે ને. તરત મૂકી શકો છો બ્રો. હા, હું તમારાથી કે કોઈ ઘંટભાઈથી મુએ બીતો નહીં, હમ. તમે જે નહીં બીતા એ મુએ નહીં બીતો. બરાબર. સીધી વાત છે, બરાબર. બરોબર? હા, હા. એટલે એવી તકરારની વાત ના કરશો. એવું તો મને આવડે છે તકરાર. હું હાલ 1000 ગારો દઈએ કું છું. હું તમારી સિરિયલિટીની વાત કરી. મારી પરમિશન વગર મારો ફોટો તમારે મૂકવાની કોઈ જરૂર નહીં. મેં તમને કીધું તમે મારો photo મૂકો. તમે અહીંયા ભૂલ કરો છો. તમે જાતે જ મને ફોટા આપ્યા છે. તમે એ પણ છે મારી પાસે. તમે બીજા ફોટા જોઈએ છે? બીજા એ આગળનું રેકોર્ડિંગ થયું હતું. આગળ મેં તમને ચેલેન્જ કીધું હતું, છેલ્લા ફોન મૂકતે કીધું હતું કે મારું રેકોર્ડિંગ હાર્યું મૂકી દેજો. પછી વાત થઈ આપણી. મેં પ્રેમથી વાત કરી. હા, ભાઈ તો મેં મૂક્યો. તમે કીધું મેં મૂક્યો, બરાબર. તમારો બીજો કોઈ વધારાનો ફોટો મેં પછી તમારા જીની તેની પોસ્ટમાં મારો ફોટો ઉપર સેટ કરી શું કરવા મૂકવા? અરે ભાઈ, મેં તમને કારણ તમે વાંચો તો ખબર પડશે કે કયા કારણથી પોસ્ટનો ફોટો મૂકેલો. તમારો નથી મૂક્યો. ગમે તે હોય, મેં તમારી સીધી રીતે વાત કરી. મારે કોઈ ફેમસ થવું નહીં, તમે મારો ફોટો ચડાવશો નહીં. મજા ના આવે યાર. પછી વાત હવે આ જે છે એના પછી નહીં આવે. ના એ રહ્યો ફોટો. તમે જે બીજાની પોસ્ટ ઉપર મારો ફોટો ક્રોપ કરીને ચડાવ્યો છે ને, ફોટો ના જુઓ મારો. સીધી વાત છે. એ હું તમારું જોઈ લઉં છું કે તમારું એ કાઢવા જેવું છે કે નહીં. હું જોઈને તમને હમણાં 1 કલાકમાં કહી દઉં છું. સ્ક્રીનશોટ પાડીને મોકલ્યો છે. હા, એ હું બીજાના ચેક કરું છું. મારો ફોટો ઉપર ક્રોપ કરીને શું કરવા લગાવ્યો? મારો કોઈ કારણ છે તે મારો ફોટો તમારે લગાવવો પડ્યો? જો મને વાંધા લાગશે તો 1 કલાકમાં કાઢી નાખીશ અને તમને મોકલી દઈશ. તમને પણ જોઈ શકવાના છો, પણ છતાં લાગશે બાગશે મારે એનાથી કોઈ મતલબ નહીં. મારે કોઈ તમારી સિરિયલિટી વાત કરી. તમારી જેમ મારો કોઈ ફેમસ થવાનું નહીં બજારમાં. ના, જરાય નહીં, જરાય નહીં. તમારો જે હશે તો પ્રોબ્લેમ સોલ્વ કરીએ. મારો ફોટો તમારે સીધી જ વાત છે, મૂકવો નહીં. હજુ એ કહું છું, નહીં થાય. પ્રોબ્લેમ સોલ્વ કરું છું. હવે આગળ ના વધો, પ્રોબ્લેમ સોલ્વ કરું છું. હમણાં 1 કલાકમાં બેસીને પતાવી દઈશ. પતાઈ દઈશ ને મારે એનો ફોટો ડિલીટ જો. અરે મારા ભાઈ, એમ તો બોલું છું કે કલાકમાં કામ પૂરું કરીશ. કોમ્પ્યુટરમાં બેસવું તો પડશે કે નહીં બેસવું પડે? ઓકે. અને તમે છે ને હા ભાઈ. સીધી વાત કહું, હજુ એ વાત કહું, હા. કોમ વિશે છે ને તમે બહુ ખરાબ પ્રચાર કરી રહ્યા છો. સીધી રીતે સાચી વાતો, સીધી વાતો મૂકો. બહુ ખરાબ બધાનો રેકોર્ડિંગ ને XYZ બધાના મગજ સોર્ટ આઉટ થઈ જાય. તમે જે પ્રમાણે અમુક વાતો કરો છો ને, એ અમુક વાતો બધાને પૂછતી જ હોય. એટલે એ બધો વિડીયો છે ને તમે ના મૂકો ને બજારમાં, એટલું સારું. હવે તમને એક લેટેસ્ટ સમાચાર આપું છું. અઠવાડિયા પછી ટીવી પર પણ આ બધી ચર્ચાઓ ચાલવાની છે, સમજી લેજો. ત્યારે પણ બધું આ જ વસ્તુ હું એકલો નહીં બોલું, બધા ઘણા લોકો બોલતા હશે. હું એકલો નહીં બોલું, ઘણા લોકો બોલતા હશે. ઘણી બધી 3 ચેનલમાં તો પાક્કું થઈ ગયું છે કે ડિબેટ ચાલુ થશે 7 તારીખ પછી. બરોબર. એટલે હવે આ મુદ્દો આખા ગુજરાતમાં ફેલાવવા માટે જ હું પ્રયત્ન કરું છું. અને મારો પ્રયત્ન બધી જગ્યાએ ચાલુ છે, મીડિયા ખાસ કરીને. અને હવે નેતાઓ પણ નવરા થવાના છે. નેતાઓને લઈને હું ગાંધીનગર પર જવાનો છું. કલેક્ટર્સને પણ ભૂપેન્દ્રભાઈને બધાને મળવાનો છું. પવિત્ર યાત્રાધામમાં જવાનું. આ બધા મારા કાર્યક્રમ બધા 7 તારીખ પછીના છે. અરે તમે તાર જીના જો મીડિયામાં તમારે જો ચર્ચા કરવી હોય, જો મુદ્દા બનાવવા હોય બનાવજો. બરોબર છે, તમારાથી થાય બધું કરજો. પણ કેવું છે, અમારો પ્રસંગ તો જે રીતે ચાલે છે ને એવી રીતે ચાલવાનું છે, એવી વાત. હા, તો એ જ કે ઘીનો કાદવ કિચડ કરવા માટે જ મારો વિરોધ છે. તમારા પ્રસંગ સાથે કોઈ લેવા દેવા નથી મને. તો ઘીના તો તમારે જય વરદાઈ માતા. હું રાધેશ્યામ રૂપાલ પલ્લી. હું ઘણા ટાઈમથી પ્રયત્ન કરી રહ્યો છું કે રૂપાલનું ઘી કઈ રીતે બચાવવું એ બાબતમાં. તો મારી પાસે હવે 2 રીતે પ્રોજેક્ટ બતાવી જવાની શક્યતા છે. એક કોમ્પ્યુટર દ્વારા 3D મોડેલ દ્વારા, અને બીજું છે થર્મોકોલથી મેં એ પ્રોજેક્ટને 3D બનાવવા પ્રયત્ન કરેલો છે. તો કોમ્પ્યુટરથી પહેલાં સમજીશું આપણે કઈ રીતે કરીએ છીએ. આ મારું લેપટોપ છે અને હું એની પર કામ કરીને બતાવીશ. આ જે દેખાય છે તે ગામનો ચોક છે, માની લો. અત્યારે આપણે, અને આ પલ્લી છે, ઉપરનો વ્યૂ છે, અને આપણે ટોપ વ્યૂ કહીએ છીએ. આ પલ્લી દેખાય છે એ લગભગ માની લો કે આ જે છે તેનાથી 6 ફૂટ બાય 6 ફૂટની હશે માની લો, અને ટોટલ ફૂટ 8 બાય 8ની હશે માની લો. અને આપણે પલ્લીને આપણે દેખાતી બંધ કરી દઈશું. લખ્યું છે પ્રમાણે માની લો આ રૂપાલ પલ્લી ગામના 27 ચોકમાંનો એક ચોક છે. અને હવે આ એનો પૂરેપૂરો વ્યૂ બતાવ્યો છું. મારો પ્રયત્ન એવો છે કે જે આ ગોળ આકાર મેં બનાવેલો છે એને આપણે તોડી નાખવાના છીએ. એટલે કે આ લખ્યું છે પ્રમાણે સિમેન્ટનો સીધો સપાટ રોડ તોડી નાખવાનો. કેટલો? તો આ જે રાઉન્ડ જેટલો આકાર દેખાય છે
એટલો તોડી નાખવાનો. હવે તોડ્યા પછી શું થશે? આ છે ગામનો ચોક, 4 રસ્તા. બની શકે કોઈક વાર ગામમાં 3 રસ્તા પણ હોય, 2 રસ્તા જ હોય, 4 રસ્તા ના પણ હોય. હવે આ જ રસ્તાને આપણે 3Dમાં જોઈશું, એટલે કે પર્સપેક્ટિવ વ્યૂ. તો એ આ રીતનો દેખાશે. બરાબર. ફરી પાછા ટોપ વ્યૂમાં આવી જઈએ છીએ. આ આપણો ટોપ વ્યૂ છે. આ જે લખ્યું છે એ પ્રમાણે આ ભાગને આપણે તોડી નાખવા માંગીએ છીએ, જેની સાઈઝ છે 20 ફૂટનો વ્યાસ, એટલે કે આ છેડેથી આ છેડે 20 ફૂટ અને ઊંડાઈ સેન્ટરમાં ઊંડાઈ 6 ઇંચ, એટલે આ છેડેથી અહીંયા વચ્ચે 6 ઇંચ જેટલી ઊંડાઈ રાખવી. 6 થી 10 પણ રાખી શકાય, પણ અત્યારે ગણતરી 6 ઇંચની રાખીએ છીએ. હવે આ માની લો કે આપણે આને તોડી નાખ્યું. એટલે આપણે આ તોડી નાખ્યું, એટલે કે એને 3Dમાં જોઈશું તો એ આવું દેખાશે, તૂટેલું, કંઈ જ નહીં હોય, તૂટી ગયો. બરાબર. હવે આપણે એને ટોપ વ્યૂમાં પાછા આવી જઈએ. તોડ્યા પછી આપણે ત્યાં તાવડી જેવો આકાર આપવા માંગીએ છીએ, એટલે કે આ તાવડી આકાર બની ગયો અને એને આપણે 3Dમાં જોઈશું એટલે વધારે ખ્યાલ આવશે કે તો એ તાવડી જેવો આકાર આ રીતે નીચે લબડતો હશે અને ત્યાં એક પાઇપ લગાવશું. આવી રીતે ખ્યાલ આવી જશે કે હવે મેં પાઇપ લગાવી છે અને ક્લોઝઅપ પણ બતાવીશ કે ભાઈ આ તાવડી એટલે કે રોટલી બનાવવાનું, ભાખરી બનાવવાનું, રોટલો બનાવવાનો જે આકાર આવે છે એને આપણે તાવડી કહીએ છીએ. અને એને ઉપરથી પણ જોઈએ તો આવી રીતે એનો આકાર કાણું પાડેલું છે વચ્ચે અને આવી રીતે એને આ 4 ચોકમાંથી એને જોઈ શકાય. હવે પલ્લીજીને લાવી દઈએ આપણે. તો આ પલ્લીજીને આવી રીતે વચ્ચે મૂકી દઈએ અને તાવડી જેવો આકાર હોય તો, અને ગમે એટલું ઘી અભિષેક કરો પલ્લીજી ઉપર, પણ એ ઘી આ તાવડી આકારના કારણે પાઇપ વાટે આપણે એને જ્યાં લઈ જવું છે ત્યાં આ પાઇપ વાટે એને ઢાળના કારણે અંડરગ્રાઉન્ડ આ બધું કામ કરેલું હોય તો એ ઘી એ ટાંકીમાં પડશે જ્યાં આપણે લઈ જવું છે. હવે તમને થાય કે આ ખાડો ગામમાં વચ્ચે કરીએ, ચોક વચ્ચે ખાડો કરી દઈએ, આવો તાવડી જેવો આકાર કરી દઈએ, પછી વાહન વ્યવહાર કેવી રીતે ચલાવવાનો? તો એનો રસ્તો એવો છે કે પ્રસંગ પતી ગયો માની લો અને પલ્લીજી નથી, હવે ઘી બધું જતું રહ્યું અને બીજા દિવસે તમે એને બરાબર સાફ કરો. અચ્છા, આ તાવડીમાં જેમ બાથરૂમમાં ટાઇલ્સ લગાવેલી હોય છે એ રીતે ટાઇલ્સ પણ લગાવેલી હશે અને એ ટાઇલ્સ લગાવ્યા હોય એટલે આપણે બરાબર સાફ કરી શકીએ. આને બરાબર સાફ કરીને, આની પાઇપ બધું સાફ કરીને એની ઉપર આ ટાઈપનો જે પેવેલ્સ આપણે તમે જોયા હશે કે ફૂટપાથ ઉપર પેવેલ્સ લાગેલા હોય છે, જેથી એ જગ્યાને આપણે રોડની સરફેસ ટુ સરફેસ ગોઠવી દઈએ. એટલે જેથી જેમ ગામમાં બમ્પ હોય છે, સ્પીડ બ્રેકર હોય છે, એવી રીતે આ ખાડો હતો પણ ખાડાને આપણે પૂરી શકીએ છીએ. આવી રીતે બમ્પ તો આવવાનો જ છે, બમ્પને તમે કશું જ નહીં કરી શકો, જે સ્પીડ બ્રેકર છે એને, પણ આપણે આને પૂરી શકીએ છીએ અને 12 મહિના સુધી તમને અહીંયા ખાડા જેવું લાગશે જ નહીં. જે મુદ્દો હોય તમે તમારો મુદ્દો જ રાખો. તો એ તો મેં પકડી રાખ્યો, પણ જે મૂર્ખા છે, બુદ્ધિ વગરના છે, વાતે યાર મજાકની વાત કરો તો ઘીનો ડબ્બો ચડાઈ દે તું યાર. તારે મને મારું એડ્રેસ મળી એ શું છે બધું? હજી તમે સમજ્યા નહીં. મેં એને 10 વખત કીધું, બરાબર છે? યાર બુદ્ધિ વગરની વાત કરો છો તમે. અરે એ માણસ વાત કરો છો, વાતે વર્ધમાના વચ્ચે લાઈ ઘીનો ડબ્બો ચડાઈ દે, તારે મારું એડ્રેસ મળી જાય. તમારા ગામના લગભગ 50 જણા પાસે મારું સરનામું છે. એમાં આકાશ પટેલ, આકાશ પટેલને તમે ઓળખો છો કદાચ સારી રીતે. અરે બધાને હું ઓળખું છું સારી રીતે. એ બધા પાસે મારું સરનામું છે. હા, પણ એ બધા પાસે સરનામું છે મારું. ટ્રસ્ટી પાસે પણ છે મારું સરનામું. હવે આવા મૂર્ખાઓને હું સરનામું આપું, ગાળાગાળી કરતો હોય, એના સાથે હું એને આપીને શું કરવાનું? કોઈક જવાબદાર માણસ હોય કે ચલો સારી ભાષા બોલતો હોય એને હું આપું તો બરાબર છે. આવા ગુંડા જેવા લોકોને હું આપવાનું? જે મને ઓળખતો નથી એને મેં કદી જોયો નથી, બરાબર? જેવા ગુંડા લોકો જેને એને એક સીધી વાત કહું, તમે બજારમાં સુધારો કરવા માંગો છો ને? અરે પણ સુધારો કરવા ગુંડા લોકો તો સમજ લેવા પડે ને. એવું તો એકલું રૂપાલ ગોમ નહીં કે તમે એવું કહો છો કે આ બધું થાય છે, બગાડ થાય છે. આખી દુનિયા પડી છે, દુનિયામાં બધી
1 કરોડ જાતનું થાય છે ચમ તમારું રૂપાલ ગોમ વિશે કોઈ લેવા દેવા છે? હા એનું કારણ કહું આજે લગભગ 18 મહિના થઈ ગયા વાયા એક પણ જવાબ એ માણસે જવાબ નથી આપ્યો કે આ શાસ્ત્રમાં લખેલું છે ને આ અમારી વેબસાઇટમાં આ અમારી પરંપરા લખેલી છે. મૂર્ખાઓ એ કંઈ જવાબ નથી આપવા તૈયાર કે અમારી પરંપરા શું છે. ઓકે પરંપરા શું છે એ તો લખીને કહો કે આ જગ્યાએ લખી એને પ્રૂફ બધું એને અમારા ગામમાં જે થતું હોય બધું તમે એવા કોઈ સરકારી કર્મચારી નહીં કે ગમે તે નહીં બરોબર તમારા આગળ લાઈન અમારે તમને પ્રૂફ આલવાનું હોય પહેલી સીધી વાત કહું અબરો. હા બરોબર છે બરાબર કોઈ કઈ વાંધો નહીં અધિકારી આઈને પ્રૂફ માંગતો હોય તો અમારે બરોબર છે સરકારી કર્મચારી છે એના આગળ બધો પ્રૂફ મૂકવો પડી. બરાબર તમારા જેવા 1 કરોડ માણસ રોજ આવી બધાને અમારે લઈ લઈને પ્રૂફ આગળ મૂકવાનો પ્રસંગ અમારો બધું અમારું અમે ગમે હવે તમે આવો તમે ઘી ચડાવો અમે તમને એવું કહીએ છીએ કે તમારે ઘી ચડાવવું જ પડશે અહીં. એટલે ભાઈ આટલા મોટા બોર્ડ તો તમારા લોકો મારે છે કે એમની બાધા પૂરી થઈ હોય અને અમે જે વર્ષોથી અમે જે રીતે અમારો વિડીયો ચડાવતો આવ્યો છે ઘી એવી રીતે જ અમે ચડાવીએ છીએ એવી રીતે ઘી ચડાવવાની વાત તો હું કરતો જ નહીં કે તમે કીધે ચડાવો ના ચડાવો. હું તો ખાલી કેટલું કહું છું કાદવ કીચડ કરવાની પરંપરા છે કે નહીં એટલું જ જાણવા માંગુ છું. એટલું હા કે નાનો જવાબ મને આપો કે હા છે અમારી તો કાદવ કીચડ કરો નથી તો પછી અમને બચાવવા દો. અરે ઘી તમે આઈ તો તમે ઘી બધું તમે તો ટોલિયો ભરી જતા નહીં. ભાઈ હું ભરતો છું કે નહીં એ વાત અલગ છે પણ જે બોર્ડ તો તમારા ગામના લોકો મારે જ છે. ટ્રસ્ટી કહે છે ઘીની પહોંચ ફડાવો અને પેલા ગામવાળા કહે છે ના પહોંચ ફડાવો અમને ઘી આપો તો આ તમારા બે જણનો ઝઘડો તો ટ્રસ્ટી વચ્ચે તમારા ગામ વચ્ચે ઝઘડો ચાલે છે. અરે એ બધું અમારા ગામની મેટર છે. હા તો ગામની મેટર એટલે અમારે નહીં જોવાની સમાચારમાં કોનું આવતું છે આખા ગુજરાતનું આખા ભારતનું પણ આવા સમાચાર તો અમારે નહીં વાંચવાના. તમે સરકારી કર્મચારી છો. અરે ભાઈ સમાચાર તો મારા જોડે આવ્યું છે તો હું એ બોલી શકું ને હું પણ સ્વતંત્ર છું ને. અરે તમારા જોડે સમાચાર આવતા હોય હું એમ કહું છું તમે સરકારી કર્મચારી છો તમને રૂપાલ ગામનું દેખાય છે બીજો કોઈ એટલે હું શર્મા દેખાતું નહીં. અરે પણ મારે બીજું જોવું જ ના હોય તો મારા રૂપાલનું જ જોવું હોય તો મારી મરજી. હવે તમને કાકા મારા મોટા છો ને મારાથી બહુ વનપસના બોલાઈ જશે તમે તમારી મરજી ચલાવો તો ભાઈ અમે અમારી મરજી ચલાવીશું તો અમારી મરજી જ હેડશે ફરવું. જો સૌની મરજીનું તમે તમારી મરજીથી કરી શકો છો હું મારી મરજીથી કામ કરી શકીશ. તમારે ખાલી તમારી સભ્યતા બતાવવાની મારે મારી સભ્યતા બતાવવાની. હવે સભ્યતા ના રહે અને ઓળંગી જવું હોય તો બોલવાની છૂટ છે હું કાંઈ રોકતો નથી કોઈને. બાકી ફેસબુક તો રેડી જ છે અપલોડ કરવા માટે. અરે તમે એવી રીતે આમાં મેં ધમકી શું આપી ધમકી જો ભાઈ આપણે વાત ગોપાલભાઈ આપણે વાત થઈ પ્રમાણે તમને મારી પોસ્ટો ચડાવી હોય તો એ શૂટ બધું બધા મારા લંડ મારી વાપરી લેજો અમે તમને કહી દીધું. અરે સહન ના થયું એમ. અરે સહન હવે મારા મુડાની બેંક છો ગારો અભરી ટાકી જશો. ગોમ અમારું રૂપાલ છે રૂપાલ ગોમનો હું વ્યક્તિ છું મારું નામ ગોપાલ છે અને બેન ચોદ રાધેશ્યામ ઘંટ મારી મારા બોલો હવે કોઈ કેવું તમારે એને આનાથી આ સંસ્કાર બતાવવાથી તમને શું ફાયદો થયો ધારો કે મને શું નુકસાન ગયું ફાયદો તમે જેમ કોઈ તમે એવું કહો છો કે મારી મરજી મારા રૂપાલ ગોમ ચમ દુનિયા નહીં સુધારવી હોય તો આખી દુનિયા સુધારો ને ચમ રૂપાલ ગોમ શું છે તમારું રૂપાલ ગોમ જોડે લેવા દેવા છો. ધારો કે તમે મને સંસ્કાર બતાયા તો મને શું નુકસાન ગયું મને શું નુકસાન ગયું તમારા ઘટો ભાઈ નુકસાન નહીં જવાનું તમારું નુકસાન છે તમારા ટાઈમે તમારા જે તમે જે લઈને ગયા હોય તમારા સમય તમારું નુકસાન થઈ જશે પ્રભુ. અરે ભાઈ જે નુકસાન માતાજીએ કરાવવું જોઈએ એ તમે શા માટે વિચારો છો. માતાજી જો હું માતાજીનું ખરાબ કરું છું તો માતાજી મારું નુકસાન કરશે પણ માતાજીનું નુકસાન કરાવતો જ નથી. એમના દીકરા ગરીબ પણ છે એમના દીકરા પૈસા માતાજી કરશે બધું બરોબર છે. રૂપાલ ગોમના લોકો શબ્દો વાપરો છો ને રૂપાલ ગોમના લોકોમાં હું આવી જાઉં છું એટલે છે ને તમે માપે બોલો એટલે હું એ તમને 1000 વાર બોલી શકું છું. સારું તો તમે એનો મતલબ વાંચતા નથી હું કોના માટે લખું છું એ કેટલા કેવા મૂર્ખા છે કોણ કાદવ ના હોય તમારા જેમ અમે નવરા નહીં કાકા. હા જો ભાઈ એ તો જો સ્ટડી કરવો પડે જો હું રૂપાલ વિશે લખતો હોય તો હું બધું લખું જ છું. અલગ અલગ વિષય હોય અત્યારે અમારા ભાઈ હવે સ્ટડી બડી કરવાનો ટાઈમ નહીં. હા તો અમે તો બહુ સ્ટડી કરીને લખીએ છીએ કે શબ્દો અમોન એટલું સંભળાય છે રૂપાલ ગોમના લોકો ઉપર તમે બોલો છો મને એટલી ખબર પડે બધા પાગલો ગોડાઓ છે ભેંચો તમે પાગલ છીએ. તો હું તમને સમજાવું હું શું લખું છું શું બોલું છું. હું એવું બોલું છું તમે જે લખતા હોય બોલતા હોય તમે શબ્દો જેવા વાપરો છો રૂપાલ ગોમના લોકો પાગલો ગોડાઓ નથી એમ જેમ કોઈ રૂપાલ ગોમનો હું વ્યક્તિ ને ભેંચો તમે પાગલ છીએ બધા. તો સમજવું સમજાવું તમને કે શું લખું છું બોલું છું. અરે ઘંટો ભાઈ સમજવાની વાત ના કરશો યાર તમે જે શબ્દો વાપરો છો ને તમે પેલા તમે મર્યાદામાં રહો એટલે કોઈ બીજા મર્યાદામાં રહે. તમે જ્યાં સુધી મને સાંભળશો નહીં ત્યાંથી તમને ખબર નહીં પડે કે હું શું કેમ લખું છું અને શું લખું છું.
અરે તમે જીમ લગતા હોય એમ સીધી વાત તમને મેં એકવાર એક સ્પષ્ટ સમજાઈ દીધી હતી કે તમે છે ને એક કામ કરો. તમને ખબર છે ને પેલી પોઠિયા વાળી વાત મેં આગળ કરી હા હતી? કરી હતી, ભૂલી ગયો તો પોઠિયો. એકવાર કહી દો ને ફરી યાદ આવી જાય એને. એકવાર તમે કહી દો. વસ્તુ ચલો હેડો તમે એની વસ્તુમાં ફેરફાર કરી દો પછી આ વસ્તુ થઈ જશે લ્યો. અરે આ ભાઈ, એટલે પહેલા મરઘી પહેલા ઈંડું એવું કરવા બેસી જવાતું હશે. એ જ કહેવા માંગુ છું હું તમને, એ જ કહેવા માંગુ છું તમારા પોસિબલ છે એ વસ્તુ થાય એવી? હવે એક સાંભળો, એ બધું પોસિબલ છે કે એની વાત પછી છે. અત્યારે જે પોસિબલ થવા બેઠું છે ને એને હું કરું છું. ના થાય. હવે થશે કે નહીં થાય પછી પ્રયત્ન તો કરી શકાય. ના ના ના, આ છે ને સીધી જ વાત છે. અમારા કોમની મેટર છે. અમે અમારા જાતને સ્વયંભૂ અમે ગમે તે કરીએ. તમને આગળ કીધું તું મેં, તમે બધા સુરત થી ડાયમંડો લાઈન ડાયમંડો ઉલાડીએ રોડ ઉપર, તમારે એમાં કોઈ 1 રૂપિયા લેવા દેવા નહીં. જો ભાઈ, હું તો મારું અભિયાન ચલાવવા બેઠો છું, અભિયાન ચલાવવાનો છું. અભિયાન તમે કોઈ એવા સરકારી કર્મચારી નહીં, બરોબર છે? તે રૂપાલ ગોમના લોકો, તમે રૂપાલના ગોમના લોકો ગોડાન બોડા બોલો તમે એટલે રૂપાલ ગોમના લોકો બધા વપરી રહે એવું કેવું? ના, તમે જો મારો વાક્ય તમે સાંભળવા ત્યાં નથી, બાકી મને તમે એવું કહેવા માંગો બધા પાગલો પણ એટલે શું કહેવા? તો તમે વાપરું છું તમારો વિડિયો નહીં. ના, તો તમે હું એવો આવે ગોડો નહીં, મને બુદ્ધિ નથી પહોંચતી. અધૂરું સાંભળો છો એટલા માટે કહું છું. તમને મને સાંભળી લેવું હોય તો સાંભળી લઉં તમને. એવું વાપરતો હોય તમે જે તમારો મુદ્દો હોય XYZ, તમે રૂપાલ ગોમના લોકો પાગલો શબ્દો વાપરો છો, બરોબર છે? એ રૂપાલ ગોમનો જ છું હું, બરોબર છે? તમે મને એકવાર સાંભળશો તો તમને જવાબ મળશે. અમે બધું પાગલ છીએ એવું કહેવા માંગો છો તમે બધા? અમે રૂપાલ ગોમના પાગલ છીએ એવું કહેવા માંગો છો? હજી તમે મને એકવાર સાંભળશો તો જ હું તમને સંભળાવી શકી કે હું શું લખું છું. અરે તમે જો બ્રો, હું તમને 1000 વાર કહું છું, તમે જે લખતા હોય, જે મુદ્દો હોય તમારો XYZ, તમે રૂપાલ ગોમના લોકોની કહો પાગલો છો ને ગોડાઓ છો, તો તમે કોઈ રૂપાલ ગોમના લોકો ગોડા એવા બાયલા છે બધા, જે બેન તો તમારી વાતો વાપરી રહી છે બધા, તમારો શાંતિથી જવાબ આલશે એવું? હજી જવાબ નથી જો હું બે તમારે શાંતિથી તમારી જોડે વાર્તાલાપ કરી એવું કહેવા માંગો છો? ના, હવે તમને ફરી કહી દઉં. તમે જેને જે પોતે સમજી ગયા ને, પાગલો સમજ્યા છે તમે અમને? તમારે બોલવું ના હોય તો મને કહેજો, એટલે હું બોલીશ. તમને સાંભળું છું અત્યારે. સાંભળું છું નહીં, જે તમે આ બધા જે આ શબ્દો વાપરો છો ને આ બધા વિડીયો બનાવો છો ને એમાં રૂપાલ ગોમના લોકો ઉપર બોલો છો તમે. એટલે આગળ મેં તમને કીધું હતું રૂપાલ ગોમના લોકો ઉપર તમે ના બોલજો. તમારે જે બીજું બોલવું હોય તમને કોઈ અમન બોલતા નહીં, પણ રૂપાલ ગોમના લોકો ઉપર ના બોલશો. જવાબ સાંભળશો તો તમને જવાબ મળશે, બાકી જવાબ નહીં મળે. તમે એકલા બોલશો તો જવાબ નહીં આવે તમારી જોડે. તમને જે માણસ ફોન કરીને ગાર દેતો હોય ને તમે એ વ્યક્તિ ઉપર બોલો, રૂપાલ ગોમના લોકો ઉપર બોલો છો. હું અભરું છું, ચમ કોઈ હું ગોડો નહીં. તમે તમારી વાતો હું અભર કરું એટલે શું કોઈ તમારે ચમ કોઈ અમને ખબર નહીં પડતી? તમારે જવાબ ના સાંભળવો ત્યાંથી હું નહીં સંભળાવું, પણ તમે કહેશો કે હવે બોલો તો હું જવાબ સંભળાવીશ. જવાબ નહીં, હું તમને એક જ વસ્તુ કહેવા માંગુ છું, રૂપાલ ગોમના લોકો શબ્દ વાપરો છો ને એ શબ્દો ભૂલી જો. હું એમ કહેવા માંગુ છું, તમારો જે મુદ્દો હોય, તમારે જે બોલવું હોય બોલી શકો છો, કોઈ પ્રોબ્લેમ નહીં. તમારે જે બંધ કરાવવું હોય આઈન કરાવી જજો, તમારા તાકાત હોય તો અમે એવું એ કહીએ છીએ. પણ રૂપાલ ગોમના લોકો ઉપર બોલો છો. હું રૂપાલ ગોમનો વ્યક્તિ છું અને એટલે હું તમારે એમ કહેવા માંગુ છું, પાગલો કહો છો ને તો તમે રાધેશ્યામ પટેલ મારા ઘંટ મારી હું ગોપાલ પટેલ બોલો પછી હવે રેકોર્ડિંગ મૂકી દેજો. ના, હું તો મૂકવાનો જ છું. હવે તો આ મૂકવું પડે એવું છે. હા, કશું ઘંટ મારી તમે મૂકી દો. પણ તમે મને એકવાર મારો જવાબ સાંભળી લો. હા, મારો જવાબ એવો છે કે હું એવું લખું છું કે જે સોના જેવા શુદ્ધ ઘીને કાદવ કીચડ કરે છે એ ગામના પાગલ લોકો. હું એવું બોલું છું. પાગલ લોકો એટલે હજી બીજા આજુબાજુના ગામમાં થાય છે. હજી અર્થનો અનર્થ નહીં કરો. હું ફરી બોલું છું, સાંભળજો ફરી. સોના જેવા શુદ્ધ તમે વાત મને કેવી રીતે જણાવો છો કે અમારા બુદ્ધિ ના હોય? જેમ રૂપાલ ગોમમાં પલ્લી નહીં કરી દે રે. ફરી ચોખવટ બંધ કહી દઉં તમને સાંભળવાના હો તો. સોના જેવા શુદ્ધ ઘીનો કાદવ કિચડ કરે છે એવા પાગલની વાત કરું છું. હવે તમે જો અંદર આવી ગયા હો, તમે ઘીનો કાદવ કિચડ કરો છો તો તમે પાગલ ગણાવો. તમે નથી કરતા તમે પાગલ નથી. અરે હું તમને આગળ કીધું તું ને, જે કહું છું અમે અમારી ગોમની માતાજી અમે અમારો પ્રસંગ અમે ઘીનો હજુ કહી દઉં તમને એકવાર, હજુ વાપરી લેજો. બોલો. અમે ઘીનો કાદવ કિચડ કરીએ, હોનાની ઈંટો. જય વરદાઈ માતા. આ એક થર્મોકોલનો પ્રોજેક્ટ બનાવ્યો છે. ખાલી કિંમત 40 રૂપિયા ખર્ચેલી છે. એક આખી થર્મોકોલની શીટ લીધેલી હતી અને એક આ તવી લીધેલી. તવી 10 રૂપિયામાં લીધેલી હતી
અને એ ભાખરી રોટલી બનાવવા માટે વપરાય છે. બાકીનું પ્રિન્ટિંગ છે, એટલે કે 50 રૂપિયાનો આ પ્રોજેક્ટ તૈયાર થયો છે સમજાવવા માટે. હવે આની જરૂર નથી. આ આપણે એક ચોક છે રૂપાલપલ્લી ગામનો, 27 ચોકમાંનો આ એક ચોક છે. અને એ ચોકમાં આ સિમેન્ટનો સપાટ રોડ છે, એટલે કોઈ પણ સપાટ વસ્તુ પર કંઈ પણ પ્રવાહી પદાર્થ ફેંકીએ, રેડીએ તો એ ફેલાઈ જાય છે. તો આપણે એ કન્સેપ્ટ ઉપર જઈ રહ્યા છે કે જેમ બાથરૂમમાં ઢાળ આપેલો હોય છે અને બાથરૂમના ઢાળના કારણે બાથરૂમમાં નાહ્યા પછીનું પાણી અને ઢાળના કારણે અને જે પાઇપ નેટવર્ક ગોઠવ્યું છે એના કારણે પાણીને જ્યાં લઈ જવું છે ત્યાં જાય છે. એ જ કન્સેપ્ટ મેં અહીંયા મૂકેલો છે અને આ રોડને આપણે તોડી નાખવાના છે. અને એ સાઇઝ છે 20 બાય 20ની. આ મેં સન્માની લો તોડી નાખ્યો રસ્તો. આરસીસીનો રોડ હતો અને આ છે આપણી ભાખરી બનાવવાની, રોટલી બનાવવાની તવી. અને આપણે એને બનાવી દીધું માની લો, અને આપણે એને મૂકી દીધું છે. આ જરૂરી ટ્રેક્ટર્સ, ટ્રોલી, બેરલ્સ આ બધું અહીંયા મૂકેલું છે માની લો. અને હવે પલ્લીજીને આપણે લાવીએ છીએ. તો આ આપણા પલ્લીજી છે. પલ્લીજીને આપણે લાવીને અહીંયા મૂકી દીધા. પલ્લીમાં રચ્યા. હવે જેમ નોર્મલી જેમ વારસાગત રીતે પલ્લી ઉત્સવ કરો છો તમે, ડોલે ડોલે અભિષેક કરો છો, બસ એ રીતે જ તમારે અભિષેક કરવાનો છે. પલ્લીના દિવસે, પલ્લીની રાત્રે 3 વાગે લગભગ અભિષેક થવા માટે પલ્લીજી દરેક ચોકમાં જતા હોય છે. તો એ પહેલાં આ તાવડી ઉપર પ્લાસ્ટિક ઢાંકેલું હશે. ત્યાં આગળ વસ્તી હશે નહીં, નોર્મલી હશે તો પણ પ્લાસ્ટિક ઢાંકેલું હશે, એટલે ધૂળ, ગુલાલ જે કંઈ પડશે તે પ્લાસ્ટિક ઉપર પડશે. હવે માની લો પલ્લીજી આવી જાય છે નજીકમાં, આટલે આવી ગયા, તો એ વખતે આ પ્લાસ્ટિકને હટાવી લેવામાં આવે અને પછી પલ્લીજીને અંદર લઈ જઈએ છીએ, મૂકી દઈએ છીએ. એટલે કે નીચેનો ભાગ ચોખ્ખો છે. અને હવે વારસાગત પ્રમાણે, પરંપરા પ્રમાણે જેમ તમે ઘી અભિષેક કરો છો, આ ટ્રેલર, પછી પીપળા, આ બધું અહીંયા બાજુમાં પડ્યું હોય છે, તેનાથી તમે ઘી અભિષેક કરવાના છો. તાવડીના આકારના કારણે કોઈ પણ પ્રવાહી નાખશો તો એ સેન્ટરમાં જ જશે, એ એનો સિદ્ધાંત છે. એટલા માટે અને એ તાવડીની નીચે પાઇપ માટે એ ઘીને અમે બીજી જગ્યાએ લઈ જઈશું, જે જમીનની અંદર ટાંકી મૂકેલી હશે. ગમે એટલું ઘી અભિષેક થશે, તાવડી માટે એ ઘી ટાંકીમાં જશે, એટલે કોઈના, અને ચાલવા જેવો રસ્તો રહેશે, કોઈના પગમાં નહીં આવે. તો એક આ ફાયદો થશે કે આ પલ્લી ઉત્સવ પણ સરસ મજાનો થાય. 5 લાખ કિલો ઘી આવે છે, એના કરતાં 10 લાખ કિલો ઘી આવે તો પણ અભિષેક કરવાની જરાય વાંધો ના આવે, કોઈના પગમાં ના આવે, કોઈના ચંપલ ના પડે, ગંદુ કાદવ જો ઘી ના થાય અને એનો સદુપયોગ થઈ શકે. લાઈન ઉલાડીએ ખુલ્લી, ડાયમંડો લાઈન ઉલાડીએ, એ અમારો પ્રશ્ન છે, બરોબર છે. એ અમારા બાપના પૈસાથી કે જે અમારા જે મોનતા વાળા હોય, મોનતા કરીને જે ચડાવતા હોય, એમની મનથી શ્રદ્ધાથી ચડાવતા હોય, એમનો વિષય છે. તમે અહીં ઘી ચડાવો છો એક ડબલું, તમારે શું બોલવાનો હક છે, હું એમ કહું છું. અચ્છા, ઓકે. હક કેમ નથી મારો, એવું મારે કહેવાનું છે ને. મારો હક એટલા માટે છે કે હું ગુજરાતનો છું, ગુજરાતનો નાગરિક છું, જાગૃત નાગરિક છું, અને મને બોલવાનો હક ભારત સરકારે આપેલો છે. એક કામ કરો ને, એક કામ કરો હેડો. હા બોલો. હવે આ અંબાણીનો છોકરો પડ્યો છે, કેટલા કરોડ રૂપિયા, દુનિયાનો સૌથી વધારે રૂપિયાનો લગ્ન થઈ છે. રૂપિયા ક્યાં ખોટા વેડફી છે તું? એના કરતા ગરીબોમાં વેચી માર જઈને જો, એને કહી આવો જઈને જો. વિષય હું બદલવાનો નથી. વિષયની ચો માં ફાળો જો તમારે એના વિષય ગરીબોને મળવું જોવો, બધું ગરીબોને તકલીફ ના પડી જો તો જો ને લ્યો ને. મારે વિષય બદલવાનો નથી. તમને ચંપલ રૂપાલ ગોમ જ ભારી ગયા છો તમે, ચંપલ. હા જે રૂપાલ ગોમના પાગલ ચંપલ બેંચો પાગલ જી અમે તો. હવે એ તમે જાણો, હું તો નથી કહેતો. ના ઘંટો જોણો કોઈ પાગલ છે, બેંચો તારા જેવા એને પાગલ કહી છે. ઘંટો જોણો છું વાતે હું તને હજુ આગળ કીધું તું કે તારે રૂપાલ ગોમ વિશે નહીં બોલવાનું છું, ગોડ મરવા બોલવું પડે છે બેંચો. હવે તમારો છે ને પહેલો આગળનો પણ વિડીયો અપલોડ કરીશ અને આ બીજો કરીશ, કરવા જેવો છે એટલા માટે. અરે તમારે જે વિડીયો મારો એ અપલોડ કરવો હોય તો રાધેશ્યામ પટેલ મારા ઘંટ મારી લે. કઈ વાંધો નહીં. ના કઈ વાંધો નહીં. મેં તને આગળ કીધું તું હું કોઈના બાપથી, તારા બાપથી એની બીક તો હું તને એકવાર પ્રેમથી સમજાવવાની કોશિશ કરી. રૂપાલ ગોમ વિશે ના બોલે તો રૂપાલ ગોમ વિશે, રૂપાલ ગોમ વાળા પાગલો બોલે તો રાધેશ્યામ મારા ઘંટ મારી 1000 વાર વિડીયો તો તાર મૂકી દેજે જા.
બોલ પછી ના કંઈ નહીં, બસ તમારી રજા મળી ગઈ. રજા મળી જાય અમારે, હું કોઈના બાપથી બીતો નહીં, એ રજા મળી જાય તો જા, તારે જે કરવું હોય એ કરી લેજે, તારાથી પચાકા તૂટી તોડ લેજે, જા. ભલે ભલે. હા, એટલે આ શબ્દો વાપરે જો રૂપાલ ગોમના તો ઘણી મારો વિડીયો તો મૂકી રાખે. જો ભાઈ લખેલું છે વાંચી લેજો, એમાંથી સ્ટડી કરી લેજો કે હું શું લખું છું અને કોણે લખું છું. હવે જેને પોતાના કોઈ કરવું નહીં, હા, તો એટલી ખાવા પડે. એટલા માટે જ કહું. ગોમના લોકો શબ્દ વાપરો છો પ્રભુ, તમે તમારો મુદ્દો લઈને બેહો. રૂપાલ ગોમના લોકો પાગલો, એ બધો શબ્દ મારા જોવો નહીં. અમે રૂપાલ ગોમના લોકો પાગલ દેખાઈએ છે, તમને હું હજુ કહું છું. એટલા માટે તમે હજી પૂરું વાંચતા નથી, એટલે તમને હજી ખબર નથી પડતી કે હું શું લખું છું. મારે વાંચવાની જરૂર નહીં, આ શબ્દ જ ના આવો જોવો. અમે ગમે તે હોય, આ શબ્દ જ ના આવો જોવો. ના હોવો જોઈએ તો પોલીસ સ્ટેશન જવાની છૂટ છે. રાધેશ્યામ ગોડો છો, તમે ગોડા છો ભાઈ, એ તો તમે કીધું, તમે જેવી તમને ખબર પડી એવું હું હોઈશ. પણ રાધેશ્યામ ગોડો છો, હું એવું કહું તમે ગોડા છો, તમને જો એવું ભાઈ લાગે છે તમે ગોડા? એમ નહીં, હવે સૌથી પહેલા તમને જે લાગ્યું તમે કીધું, એમાં મને જરાય વાંધો નથી. તમારે માનવું હોય તો એમ નહીં. જો ભાઈ હવે તમે તમારી રીતે જોર કરી લો પ્રભુ, અમે અમારી રીતે તમે તમારે જે મને માનવું હોય એ માની લો, બરાબર છે. મને માની હું સમજુ છું કે હું શું છું, મને ખબર છે. માનવાનું કોઈ જ અમન પ્રશ્ન નહીં. તમે જે મૂકવું હોય મૂકી કહો છો. બે ધડક રૂપાલ ગોમના લોકો આગળ કીધું તું ને, જે કહું છું આ શબ્દ વાપરવાનું બંધ કરી દો તમે. જો ભાઈ જે લખું છે તમે ધ્યાનથી વાંચો, એ તો લખવાનો છો, જે લખું છે તો લખવાનો છો. હવે છતાં પણ તમને લાગતું હોય કે ખોટું લખું છું, પોલીસ સ્ટેશન જવું જોઈએ તમારા લોકોએ. અરે પોલીસ સ્ટેશન જઈને અમને ખબર છે, પોલીસ સ્ટેશન જઈને પોલીસ સ્ટેશનમાં કોઈ નહીં થવાનું. જો ભાઈ હવે જે છે તમે એ જ ગુજરાતમાં રહો છો, એ જ ગુજરાતમાં હું રહું છું, બરાબર છે. હજુ કહું છું તમને લાસ્ટ વાર કે રૂપાલ ગોમના લોકો વાળો શબ્દ તમે બંધ કરી દેજો. એમાં મજા છે તમારા માટે. જો ગોપાલભાઈ તમે બરાબર અભ્યાસ કરો કે હું શું કહું છું, કોણે કહું છું, એ પણ તમે વાંચી લો. જો એ લોકો કહેતા હોય કે ભાઈ અમે કાદવ નથી કરતા, ફોન કરી પર્સનલી ગારો દેતો હોય, હું ગારો દેતો હોય તો મારા ઉપર બોલો. તમે જે માણસ પર્સનલી ગારો દેતો આ ઉપર બોલો. જે હું તમને કહું છું રૂપાલ ગોમના લોકો ગોડાસી ઘી ચડાવી છે, ઘી વેડફી નાખી છે, એ અમારી પરંપરા છે. અમે અમારી રીતે ચડાવીએ છીએ, વર્ષોથી ચાલ્યું આવે છે, આજકાલની વાત નહીં આ રહી. એટલે એ પ્રમાણે તમે બોલો. તમે જીભ ઉપર તમારે થોડું એ રાખો. ગોપાલભાઈ તમને જો આખા ગોમ વિશે બોલો છો તમે, એવું નથી બોલતો, તમને એવું લાગે છે. ના ના, તમને એવું લાગે છે. જો મને કાયદો ખબર છે. આપણે રાહુલ ગાંધી ખરા ને, એને આખી મોદી જ્ઞાતિ માટે બોલ્યો હતો એ માણસ, તો એને જેલ થઈ હતી, બરાબર છે. પણ હું આખી તમારા રૂપાલ ગામ માટે નથી બોલતો. હું ફક્ત એટલા જે કાદવ કિચક કરે છે એને મૂર્ખા કહું છું. ઘીનો કાદવ કિચક કરે છે, જે ઢોળી નાખે છે. આ પ્રસંગ રૂપાલ ગોમમાં થાય છે. હા, તો હવે કોઈને કોઈ એટલે સીધી જ વાત છે. કાદવ કિચડ તમે આ બધું બોલો છો ને, એ બધું તમારા માટે હેલું છો, અમારા માટે પરંપરા છો, બરોબર છો? એટલે ભાઈ પરંપરા તમારી ઘીના કાદવ કિચડ કરવાની છે કે નહીં, તો ક્યાંથી લખાવો, મને બતાવો કે આ કાદવ કિચડ. કહું છું ના, જેવી રીતે વર્ષોથી ચાલી આવે છે ને એવી રીતે ચાલે છે. તો પછી અમે એ જ ભાઈ અમે તમને પૂછીએ છીએ, જવાબ તો આપતા નથી કે કાદવ કિચડની પરંપરા છે, તો હા નાનો જવાબ જ આપણ. કાદવ તમારા સુધારો વધારો કરવો હોય તો બે ધડક ગોમમાં અમારા નાઈ કરી જો, તમે કોઈ નહીં બોલો. અરે પણ કોઈક તમારા ગામનો મુખ્યો તો મને મળવો જોઈએ કે આ માણસ મુખ્યો છે, એને અમે કહીશું તે માનશે, અમારું મને ખોદવાની પરમિશન આપશે. અરે રૂપાલ ગોમમાં જો મુખિયાના ઘી, અરે ભાઈ તમને પરમિશન ની શું જરૂર છે? તમે તો સ્વયં પેલો એ વ્યક્તિ છો. તમે તો શું કહેવાય, હાલ નતા કહેતા કે હું સ્વતંત્ર નાગરિક છું, તો તમે સારું કામ કરવું હોય તો અહીં કોઈની પરમિશન શું લેવી પડે? તમારે સારું કામ કરવું છે તો. હા ભાઈ, એટલા માટે પરમિશન લેવી પડે કે ભાઈ તમારું ગામ છે તો મારે તોડવું હોય તો મારે તમારા જે મુખ્યો હોય એને મળવું પડે પહેલાં. એ માણસ કહે કે ના તોડો, અમે તો ખાલી લખી શકીએ, અત્યારે આઈડિયા આપી શકીએ, પણ જ્યારે કામ કરવાનું આવે ત્યારે તમારા ગામવાળામાં આવવું પડે, અને તમારા ગામવાળાને વાંધો હોય ત્યારે પછી તકલીફ થાય. એના કરતાં પહેલાં જે હોય તકરાર ઊભી કરીએ, ફેસબુકમાં તકરાર ઊભી કરી દઈએ, અને પછી જે નિર્ણય આવે તે પ્રમાણે આગળ વધીએ. પણ નિર્ણય આગળ લાવવા માટે કોઈકને આગળ આવવું પડશે ને. જેમ તમે મને ફોન કરી શકો છો, તો તમારા ગામના કે એવા સારા માણસ નથી કોઈ જે મને સામેથી ફોન કરી શકે? તમે તો એવા તો છીએ જ, તમે તો સરકારી પ્રધાનમંત્રી છો, તમારા અમારા ગામના બધા. અલ્યા ભાઈ, હું કંઈ નથી તો શા માટે મારા વિડીયો જુઓ છો, કારણ મારા મેસેજ જુઓ છો તમે લોકો?
શું લૂમ લેવા તમે રૂપાલ ગોમ વિશે બોલો છો? રૂપાલ ગોમના લોકો વિશે બોલો છો? તમારો જે મુદ્દો હોય એના પર બોલો ને. લોકોની જો વચ્ચે વાત આવે જો ભાઈ, હું તો સામાન્ય માણસ છું, હું તો કંઈ પણ લખું, તમારે મારું જોવાનું ના હોય. અરે હું એ સામાન્ય માણસ જ છું ભાઈ, હું ગમે તે બોલું યાર ભાઈ. તમને તો ભાઈ ચમચલો તમે તમારે છોડી દો ને. તમે મને જે કહેવું એ કે જો હું જે લખું એ મને ચલાવવાનું, તમે તમારે ચાલ્યા કરવા દો, જેમ થતું એમ થવા દઈએ. કાકા તમારે હવે હું શું કહું છું, જીવવું થોડું ને યાર. ચો બધી આ જફા કરો છો. જો ભાઈ 100 વર્ષ જીવવાનું છે કે કાલે ઉકલી જવાનું છે મને ખબર નથી. કોઈને ખબર નહીં હા, કોણ ક્યાં જવાનું છે. તો જેટલું એટલે તમને તો ખબર જ છે કે હવે એક્સપાયર ડેટ નજીક જ છે આપણી. જો ભાઈ, કોઈનું ખબર ના હોય પણ કેવું છે, થોડી ઉંમર થાય એટલે ખ્યાલ આવી જાય આપણો અંકલ. રાજકોટ આપણે બહુ હા તો ભાઈ શાંતિથી જીવવાનું હોય કાકા. વધારે પડતી તકરાર ગોમ વિશે ને બોમ વિશે નહીં કરવાની યાર. તમારો મુદ્દો હોય એના પર વાત કરો. ગોમના લોકોને જે સતી અમુક બોલો છો ને તમે, પાગલો કોઈ બધા પાગલો નહીં બે આવીએ. જો ભાઈ હવે આ પ્રોજેક્ટ તમે જોયો એટલે એ પ્રોજેક્ટ આરસીસી સિમેન્ટથી બનાવવાનો, પરમેનન્ટ બનાવવાનો, જેથી વારંવાર ખર્ચ ના કરવો પડે. ગમે એટલી પબ્લિક આવી હોય તો પણ એ ઘી કોઈના પગ નીચે નહીં આવે એવી શક્યતા મૂકી શકાય. પ્રશ્ન એ થાય કે હવે આ બનાવે કોણ ખર્ચ કરે? પહેલો જવાબ એ હોઈ શકે કે ગામમાં મંદિર પણ છે, મંદિરનો ટ્રસ્ટ છે અને સરકાર એને ઓપરેટ કરી રહ્યું છે મંદિરને. તો મંદિર આ ખર્ચ કરવાનું કામ પહેલું ટ્રસ્ટ ઉપાડી શકે તો ટ્રસ્ટને આપી દઈએ. બીજું છે, જેમ રામ મંદિર બન્યું ત્યારે જે ખર્ચ થયો તે આખા ભારતના દરેક ભક્તોએ ભોગવ્યો છે, દરેકે પોતાનું દાન આપ્યું છે. તો એવી રીતે જો કરી શકાય, હું 1 લાખ રૂપિયા ડોનેશન કરીશ અને જે ભક્તોને ઈચ્છા હશે તેને હું ફેસબુક દ્વારા જાણ કરીશ અને એ રકમ ડાયરેક્ટ મંદિરના ટ્રસ્ટમાં જમા થશે અને એ રીતે જે ભંડોળ ભેગું થશે એનાથી આવા ચોક બનાવી શકાય. શરૂઆત એવા ચોકની પ્રયત્ન કરશું કે જ્યાં બહુ જ ઘી અભિષેક થતું હોય અને એને બચાવવાનો પહેલો પ્રયત્ન કરશું. મારી શક્યતા પ્રમાણે 5 ચોક એવા બનાવવા જોઈએ કે જ્યાં આગળ બહુ જ ઘી આવે છે. ત્રીજો પ્રયત્ન એ છે, માનનીય અમિત શાહ ગૃહમંત્રી શ્રી, જેમને આ ગામને દત્તક લીધેલું છે, તો આશા રાખીએ કે એમના તરફથી પણ ડોનેશન મળી શકે, એ પણ ખર્ચ ઉપાડી શકે એવા છે, કંઈક વિકાસ કરી રહ્યા છે ગામનો પણ. તો એ પૈસા કદાચ અમિત શાહજી પણ આપી શકે છે, ત્યાંના ધારાસભ્ય રીટાબેન પણ આપી શકે છે. તો રસ્તા તો ઘણા છે પૈસા લાવવા માટેના. હવે આ બનાવવાનું, જો ગામના ટ્રસ્ટી મંડળો, પલ્લી મંડળો રજા આપે કે ભાઈ આ પ્રોજેક્ટ સારો છે, ઘી અભિષેક પણ ગમે એટલું કરવું હોય તો પણ કરી શકાય, અને જે આ પાઇપ વાટે જે ઘી ગયું છે એ ઘીને અમે મોટર દ્વારા જેમ નીચેના ટાંકીમાંથી ઉપરની ટાંકીમાં લઈ જઈ શકીએ છીએ, એવી રીતે એ ઘીને અમે બીજી ઘણી ટાંકી જે મૂકી હશે જરૂરિયાત પ્રમાણેની એ ટાંકીમાં ટ્રાન્સફર થશે. આ ટ્રાન્સફર થયેલું ચોખ્ખું ઘી 90%, 90, 95% ચોખ્ખું હશે એવું મારું માનવું છે. આ ઘીને જેમ છાશ દૂધની કોથળીઓ હોય છે, ઘીની પણ કોથળી આવે છે, તેવી રીતે એને પ્લાસ્ટિકના પેકમાં 1-2 કિલોના પેક બનાવી શકાય. આ 50 કરોડ રૂપિયાનું ઘી અભિષેક થતું હોય છે એવું મારું અનુમાન છે. તો આ 50 કરોડનું ઘી એની વ્યવસ્થા શું કરવી, કોને આપવું, તો એ ગામ અને ટ્રસ્ટી મંડળ, પલ્લી મંડળના સભ્યો નક્કી કરી શકે છે. પહેલો હક તો જેમ વાલ્મીકી સમાજનો છે એમને પણ આપી શકાય. તો ઘી આખરે ઘણું છે, કાદવ કીચડ થવાનું નથી. તો આ ઘી ઘણા ગરીબો સુધી પહોંચાડી શકાય, ઘણી આંગણવાડી સુધી પહોંચાડી શકાય. ગુજરાતની લગભગ દરેક આંગણવાડીમાં આ ઘી પહોંચાડી શકાય. ઘણા એવા સેવાભાવીઓ છે ગુજરાતમાં કે જેઓ શીરો બનાવીને હોસ્પિટલમાં પહોંચાડે છે, કેન્સરના દર્દીઓ માટે, પ્રસૂતા બહેનો માટે. તો એ લોકોને પણ આમંત્રણ આપી શકીએ કે ભાઈ આ અમારી પાસે ઘણું ઘી છે અને તમે એને તમારા યુઝ માટે તમારી સેવામાં અમારું ઘી વાપરશો. એટલે ઘી બચાવી શકીએ તો ઘણા ઉપાય છે. ઘી બચાવવા માટે મારો જે પ્રોજેક્ટ છે તે મેં કોમ્પ્યુટર દ્વારા બતાવ્યો. હવે તમને એ જ મેં થર્મોકોલથી પ્રોજેક્ટ બનાવ્યો છે, જેમ નાના બાળકો સાયન્સનો પ્રોજેક્ટ બનાવતા હોય છે, મેં પ્રોજેક્ટ બનાવ્યો છે. તો એ હવે હું બતાવીશ. જય વરદાઈ માતા. જે નથી ઊંચા નીચા થતા એ પાગલ નથી સમજી લેવાનું, જે ઊંચા નીચા થાય ને એ સમજી લેવાનું, એ પાગલ છે. તમે તમારે કીધે ના વાપરવાનું હોય. તમે જે આખા ગોમ ઉપર આક્ષેપ લગાવો છો, જે ઘી ચડાવી છે બધા પાગલજી કાદવ કીચડ કરી.
અરે અમારી પરંપરા છે, આખું ગોમ કરે છે યાર. તમે ગોમ અરે વિશે બોલો એ છો, તો હું તમારી બુદ્ધિની પોત- એ તો હું તમને એક વાર કીધું મેં તમને. એ તો હું તમને પૂછી રહ્યો છું કે તમારી પરંપરા ઘી અભિષેકની છે તો અભિષેક કરો, પણ કાદવ કીચડ કરવાની પરમિશન કાદવ કીચડ કરવાની પરંપરા છે કે? હું તમને એમ જ કહું છું ને યાર, તમારે કાદર કિચ્ચર ના થવા જેવું હોય તો આવીને તમે જાતે આવીને કરી હા, દો તો ને કોઈ. પણ તમારા ગામનો પરમિશનની તો જરૂર છે, તમે સ્વતંત્ર નાગરિક છો યાર. અરે ભાઈ, તોડફોડ જ્યારે કરવાની હોય ત્યારે પરમિશન લેવી પડે, પણ તોડફોડ તો હાલ કરવાની નથી મારે, જ્યાં સુધી કોઈ રજા ના આપે ત્યાં સુધી. લખવાની છૂટ છે મારે, લખવા માટે હું સ્વતંત્ર છું. અરે રૂપાલ ગોમમાં આવીને તમે પણ જો મોટું કોક હોય એના ઘેર જઈને બેહો તો પરમિશન માંગવા આવી જાય જો. અલ્યા ભાઈ, એના માટે પેપર વિધિ કરવી પડે. ના મળતી હોય તો નગરપાલિકામાં જઈને પરમિશન માંગો. અલ્યા ભાઈ, જેને કરવાનું હશે. બધા આગળ બેહ્યા છે બધા પોસ્ટો ઉપર, જેટલી જેટલી પોલીસ આવી છે, પીએસઆઈ આવી છે, અધિકારીઓ આવી છે, બધા વડાજી આવીને તે જોઈ રહી છે, વાત કરો છો તમે. બધા મોની છે, પરંપરા છે, બધો ખબર પડે છે, વાત કરો છો તે. જે હશે તે જે દિવસે મને કહેશે ને કોઈ, તમને ના ખબર પડતી હોય પરંપરા શું કહેવાય તો તમે રૂપાલ ગોમ વિશે બોલશો નહીં. જે બોલવાનું હોય એ રીતે બોલો. તમારું ભાઈ, જે મુદ્દો મને છે, કોઈ- તમારી રીતે વાત કરો. રૂપાલ ગોમ વિશે હજુ એ કહું છું, વાત ના કરશો. જો ભાઈ, હું તો જે કરું છું એમાં જરાય ફેરફાર નહીં થાય. તો તમને હવે મારે શું કહેવું યાર? કશું નહીં, મને પુરાવા આપો, બસ હું લખવાનું બંધ કરી દઈશ. સાચો પુરાવો આપો કે તમારે પાંડવોએ કાદવ કીચડ કર્યો હતો. તો માથાકોટ છોડો ને યાર, હું ગમે તેવો માણસ છું, એ લખું ગોંડો છું, એ સમજી લો ને તમે. હમણાં મંદિરે જઈને જો, મંદિરે જો અને બધો લેખ લખેલો છે અને જઈને જો, બુકો માંગો, બેચેર પડી છે, તમને બધું બતાવી દેશે. ક્યાંય લખેલું નથી. ખાલી નાટક કર્યું છે. માતાજીએ પરચા આપી દીધા એવું લખી કાઢ્યું છે, પણ પરચો કંઈ બતાવતા નથી. હું 18મી નથી કરું છું. મને કેમ માતાજી ખોટો પરચો નથી આપતા? માતાજી કેમ મારી સાથે છે? મારા બધા કામ સારા કરે છે, કેમ માતાજી કરે છે? અરે તમને મારા શું કેવું છે ભાષા બોલું યાર? ના, પણ ચર્ચા કરો ને, સારી રીતે ચર્ચા કરો ને. મારું માતાજી કે ખરાબ કર્યું હોય તો વ્યક્તિ નહીં, તમે કોઈ એવા વ્યક્તિ નહીં અમારો તમારો બધાનો પ્રૂફ હાલવાની તો ના આપો ને. તમારા ઘેર તમારું લેવા આવ્યો ના, પણ ના આપો. મેં તમારે જો ભાઈ, લેવા આવ્યો તમારા આપવા ના બ્લડ પ્રૂફ લેવા આવ્યો તમારા ઘેર. છોડો ભાઈ, આપણે તમારે મને કંઈ આપવા નથી. મારે મારી રીતે જે કામ કરું છું એ કરવાનું છું, લખવાનું છે લખવાનું છું, બોલવાનું છે બોલવાનું છે. રૂપાલ ગોમ વિશે નહીં બોલવાનું તો પછી 1000 વાર કહું છું. તમે મને શા માટે કહી શકો? હું તમારા ગામ સાથે શું લેવા દેવા? તમે મને શા માટે કહી શકો? ગામના લોકો નહીં આવતું, તમે રૂપાલ ગોમ વિશે તો જાઓ પોલીસ સ્ટેશન. મને સરા પાગલો બોલ્યો તો જાઓ. ગોડાજી અમે તો જાઓ પોલીસ સ્ટેશન. સારી ઉભો રે ભાઈ તા હારું હેડ. પોલીસ સ્ટેશન અમારે કેવું છે? પોલીસ સ્ટેશન જવાની જરૂર નહીં, અમે જાતે છે ને પોલીસ જ છીએ. ઓફરી લો. કાયદો હાથમાં લો, કાયદો હાથમાં લો. અરે કાયદો જે લેશે એ જેલમાં જશે. જે લેશે ને કાયદો એ હાથમાં એ જેલમાં જશે. બરાબર? બીજું તો કઈ રસ્તો નથી એના પાસે કે કાયદો તો હાથમાં લેવાની તાકાત નથી કોઈની. કશું હોતું કશું હોતું. હવે પહેલા જમાને જેવું નથી તલવાર લઈને નીકળી પડવું પડે લડવા માટે. અહીંયા તો બુઠ્ઠી તલવાર અને ફેસબુક બહુ થઈ ગયું. હા તમારા ઘરમાં મેં રૂપાલ ગામના એક ઘરમાં હું ઘૂસી ગયો છું મારા મેસેજ દ્વારા. અમેરિકામાં કેટલા લોકોના ઘરમાં ઘૂસી ગયેલો છું. તમે લોકો થાકી જશો એટલું લખવાનો છું. હજી 365 દિવસ હું લખવાનો છું, સમજીને ચાલજો. અરે એટલા કડવા શબ્દો લખીશ કે તમારા કાન અને તમારી આંખો દુખવા માંડશે. કશું હોતું નહીં. અને તમે તમારો કાદવ કીચડ જાતે બંધ કરતા થઈ જશો. તમે બધાના વિશે કડવા શબ્દો બોલો, તમે કશું હોતું નહીં. અમારી આંખો દુખી જાય ને અમારું જે દુખી જાય, પણ તમારું શરીર દુખી જશે. યાદ રાખજો. કાયદો લેવાની છૂટ છે તમને, મેં ક્યાં ના પાડું છું. તમારી ભાષામાં જવાબ આલ્યો. રાધેશો જો ભાઈ, મારું સરનામું તમારા ગામમાં 6 જણા પાસે છે, ઓછામાં ઓછા 6 જણા પાસે છે. અને કાયદો હાથમાં લેવાની છૂટ છે તમને. જે દિવસે કાયદો હાથમાં લીધો છાપામાં છપાઈ જશે. એ રાધેશ્યામને માર્યો અને એનું કારણ હતું રૂપાલપલ્લીનું ઘી બચાવવા માટેનો. અને ટીવી પર એ જ આવશે કે હું મીડિયામાં છું, સમજી લેજો. હું મીડિયામાં છું. મીડિયાનો સપોર્ટ મીડિયાવાળા કરશે. રૂપાલ ગોમનો કોઈ વ્યક્તિ કાયદો હાથમાં નહીં લે, સીધી લીટીમાં તમારો ખેલ પડી જશે પ્રભુ. તો પછી માતાજી મને ઉપલી જશે તો જવાનો છું, પછી ખેલ પૂરો થઈ જશે. તો પછી તો તમારે ચિંતા જ ના કરવાની હોય. જો માતાજી ઉપર તમને વિશ્વાસ છે કે માતાજી ખોટું કરવા દેશે નહીં, તો મને જો 18 મહિનાથી મને કંઈ કરતા નથી, તો માતાજી જે દિવસે મને લઈ જશે એ દિવસે લઈ જશે. હોય તમારો પ્રશ્ન જે કોઈ બી હોય, રૂપાલ ગામના લોકો શબ્દો હજુ એ કહું છું, બાગલો લોકોમાં અમે આવીએ છીએ, રૂપાલ ગામના વ્યક્તિઓ અમે છીએ. એટલે બોલવામાં માપ રાખો.
બરોબર છે, હજુ એ કહીએ છે તમને હું. આ ના કહેતા કે હું લખવાનું છોડવાનું નથી, બોલવાનું છોડવાનું નથી. કરાવી જો ને બંધ આઈને કરાવી જો, લ્યો તમે 30 માર્ક કરો તો આઈને રૂપાલ ગોમાં આઈને બંધ કરાવી જો. જો ભાઈ હું તમે તો 30 માર્ક આઈ જો ને, આરી નું મારી પલ્લી હવે આર્યો નોમનો દિવસ તમારે અહીં રૂબરૂ અહીં બંધ કરાવી જાવ તો એક વ્યક્તિ રૂપાલ ગોમનો હાથ નહીં અડાડે, તમે બંધ કરાવી દેજો. હું તમને એમ કહું છું. હું રાહ જોતો નથી ને પલ્લીની, હું અત્યારથી મંડ્યો છું. 2 મહિના થઈ ગયા, 2 મહિના. ગમે ત્યારથી મળ્યા હોય તમે બંધ કરાવી દો. જો પલ્લીના દિવસે આવીને કરવાનું શું? અત્યારથી તાકાત બાદ જમાવી મેં ચાલુ કરી દીધી છે અજમાવવાની. હા કશું હોતું નહીં, અજમાઈ દો. હા, ભલે. બધું અજમાઈ દો. ભલે ભલે. હા. કે છેલ્લા દિવસે આવીને તો ગયા વર્ષે મેં પ્રયત્ન કર્યો. ગયા વર્ષે મેં છેલ્લા દિવસે તમારો જે મુદ્દો હોય ને, તમારો જે મુદ્દો હોય તમે તમારા મુદ્દા ઉપર વાત કરો. રૂપાલ ગામના લોકો ઉપર પ્રશ્ન આવશે, હું હોભરે તો મારો ફોન આવશે, તમે તમારો રેકોર્ડિંગ જેટલો ના ફોન તો તમે રોજ ફોન કરો, મને જરાય વાંધો નથી. આપણે નવરા ધૂપ છીએ, તમારી ઈચ્છા હોય ત્યારે મને ફોન કરજો, તમારું ઉપાડીશ. અમે તમારે જેમ નવરા નહીં, આ બધો નવરોનો કોમ છે. તમારે કેવું છે, તમારું કોમકાજ કાકા એક તમે કોન્સેપ્ટ ચાલ્યો છે, તમારા બજારમાં ફેમસ થવું છે, તમે બજારમાં ફેમસ થવા માંગો છો. સીધી જ વાત છે, સીધી જ રીતે ખબર પડે છે. દુનિયાનો કોઈ ખૂણો ના મળે. તમે રૂપાલ ગામનો એક જ મુદ્દો આખી દુનિયામાં બધું જેટલી જાતનું ખરાબ થતું હોય, તમને ખબર હોય તો તમે જેમ કે એકલા રૂપાલમાં તમે એવું કહેવા માંગો છો કે ઘીનો કાદવ કીચડ થાય છે, બધો લોકોને તો બલિયો ચડે છે, રોજ જેટલું કપાય છે, તૂટી જાય છે. બરકમ છે, બરકઈ નહીં જતા તમારે સુધારવા જ નીકળ્યા હોય તો. ભાઈ અજાયબી છે, 8મી અજાયબી છે રૂપાલ ગામ, એની પાછળ ના પડવું પડે તો ક્યાં પડવું કહો? 7 અજબાઈ તો તમે એવો રસ્તો અપનાવ્યો છો કે સીધી લીટીમાં તમે બજારમાં આવી જાઓ, એવી વાત છે. જો ભાઈ હવે તો આટલી ફેમસ નદી હોય તમારી કાદવ કિચડવાળી નદી, હવે એના સાથે હું પણ ફેમસ થવું તો શું ખોટું છે? બ્રો કાદવ કિચડ વાળી નદી ને બધી છે ને, એ મારા જોડે તમે શબ્દો ના વાપરતા હો, બરોબર છે? જો વાપરતા હોય વાપરજો. એ અમારો પ્રસંગ છે, એ અમારી માન્યતા છે. અમે કોઈ બી વસ્તુ કરીએ, તમારે અમને કશું કહેવાની જરૂર નહીં. તમે તમારું કામ કરો. રૂપાલ ગામનો શબ્દ તમારો છે ને, રૂપાલ ગામના લોકો વિશે શબ્દ વાપરવાનો જ નહીં ને રૂપાલ બોલવાનું જ નહીં તમારા મોઢામાં. હું એટલું કહેવા માંગુ છું, સીધી વાત. તમારો જે મુદ્દો હોય તમે તમારા મુદ્દા ઉપર વાત કરો. રૂપાલ ગામના લોકો બોલવાનું નહીં. અરે ભાઈ, ભારતનો સ્વતંત્ર નાગરિક છું, મને બોલવાનો હક છે, અને તમને પણ એટલો જ હક છે જેટલો મને છે એટલો. તમે પણ તમારી રીતે મને બોલી શકો છો. હા, તો જેટલી વાર તમે રૂપાલ ગામના લોકો શબ્દ વાપરશો એટલી વાર હું રાધેશ્યામ કાકા તમારું નામ હશે, હું રાધેશ્યામ કરીને વાત કરે, બરોબર છે? હા હા, ચોક્કસ ચોક્કસ. તમે કોમેન્ટમાં લખો રાધેશ્યામ કાકા ગાંડા છે, મૂર્ખા છે, લખો તમે, તમારી ચિંતા નહીં. રાધેશ્યામ કાકા હું નહીં બોલું. રૂપાલ ગામના લોકોનો શબ્દ હું જ્યારે હોભરે એટલે રાધેશ્યામ જ વાપરે. હા, તમને જે યોગ્ય લાગે તે તમને જે યોગ્ય લાગે તે. હું જરાય મને વાંધો નથી. તમે રૂપાલ ગામના લોકો જેટલી વાર બોલશો એટલી વાર હું 1000 વાર બોલે, અને તમારાથી એક કેસ થતો હોય તો કરી લેજો ને તોડ લેજો. ના, હું કેસ નથી કરવાનો. આ બધા ગાળો બોલતા હું કેસ નહીં કરતો ને. એટલે હું બોલે આપણે શું, એનું મોઢું ગંધાય. એનું મોઢું ગંધાય, આપણે શું. હા, તે અમે એ જ કહેવા માંગીએ છીએ. તમે જે તમારો કોન્સેપ્ટ હોય ને એના વિશે બોલો. રૂપાલ ગામના લોકો ના બોલજો. લોકો પાગલો બોલો છો શબ્દમાં. હું આવી જાઉં છું રૂપાલ ગામના લોકોમાં. એટલે તમારે છે ને, જે તમારો મુદ્દો હોય એના ઉપર ચર્ચા કરવાની. લોકો જો બધા પાગલો એટલે અમે રૂપાલ ગામના. હું તમને એક નાનકડી વાર્તા કહું. એક નાના બાળકને છે ને ગોળી વાર્તામાં મને કોઈ રસ નહીં. તમારી વાર્તામાં હોભરો હજુ કહું છું, મને એક જ વસ્તુમાં રસ છે. હા, રૂપાલ ગામના લોકો એ શબ્દ આવો ના જો. મેં આગળ તમને 1000 વાર કીધું. હવે તમે સાંભળવાના હોય તો કહું, બાકી તો તમે કહેશો તો સાંભળ્યા કરી. હું તો નહીં બોલું. બસ તમારો કોન્સેપ્ટ હોય પકડી રાખો. રૂપાલ ગામના લોકો પાગલો એ બધા. પણ એનો આ કેમ લખું છું, કેમ બોલું છે તો મને સાંભળો શકો તો હું કહીશ ને તમને. અરે કેમ તમે લખતા હોય, કેમ બોલતા હોય, એ બધો પ્રશ્ન અમારો નહીં. તમારો કોન્સેપ્ટ તમે પકડી રાખો. તમે જે કરવું હોય તમે કરો. તમને છૂટ છે. કરું જ છું ભાઈ, હું તો કરીશ. તમે વાપર્યું તો કંઈ વાંધો નહીં. આપણે હવે આટલેથી વાત પૂરી કરવી છે કે ચાલુ રાખવી છે? કહો. ના, મારે કોઈ વાત નહીં કરવી. મને બસ એટલી ખબર પડે કે આ વસ્તુ ઉપર ના બોલો એટલું સારું છે. કંઈ નહીં. તમે છે ને મેસેજ જોતા રહેજો, સાંભળતા રહેજો કે હું તો જે છે એ લખું છું, બરાબર. તમે ધ્યાનથી વાંચજો કે હું શું લખું છે, સાંભળજો. આમાં શું છે કે તમે હાલ અધૂરી વાત સમજ્યા છો કે તમારી પાસે ટાઈમ નથી, એટલા માટે તમે અધૂરું સાંભળ્યું, અધૂરું વાંચ. આ ટાઈમ હું બગાડું છું તમારી પાસે. હા, એ તો કહું છું. તમે ખોટો સમય બગાડ. તમે ખાલી 2 મિનિટ મને સાંભળી લીધો સરખી રીતે તો તમારે બોલવું જ ના પડતે આટલું બધું.
ના મારે જો વાપરો તમારો કોન્સેપ્ટ છે, તમારે જે કરવું છે, તમારો જે હોય તમે કરી રાખો. મારો કોઈ ફોટો તમે છે ને મારી મરજી વિરુદ્ધ ચડાવજો, એમાં છે ને મારો આક્ષેપ રહેશે. તમે મારી પરમિશન વગર પહેલી વાત કે મારો ફોટો ચડાવી જ નાખો. એ તો હવે મેં તમને એક્સપેક્ટેડ ગાળો દીધી હોય તો તમે ત્યાં બિંદાસ ચડાવી દો. જેની તેની પોસ્ટોમાં મારો ફોટો ક્રોપ કરીને તમે ચડાવો, એ બધું મારે કોઈ બજારમાં તમારા જેમ ફેમસ થવું નહીં કાકા. હજુ હું તમને કહું છું. એ તો આપણે વાત થઈ ને કલાક પહેલાં આપણે જ્યારે ફોન શરૂ એ હવે હું જેવો નવરો થોડો કોમ્પ્યુટરમાં બેસું ને અને અમે તો હાલ ચાલવા જવાનું છે બરાબર, આવીને બેસી જ મારો ફોટો કોઈની પોસ્ટમાં ક્રોપ હોવો જોવો નહીં. ભલે ભલે હા એ વાત તમારી હું માની લઉં છું બસ. મારે જો કાકા મારે તમારી કોઈ વાત માનવી નહીં, મારે કોઈ તમારી વાતમાં રસ નહીં. સીધી જ વાત કહું, બરાબર. તમે રૂપાલ ગામના લોકો વિશે બોલવાનું પ્રેમથી બંધ કરી દો. તમારો જે કોન્સેપ્ટ હોય ચાલુ રાખો. તમને ના નહીં પાડતા અમે. રૂપાલ ગામના લોકો અને પાગલો ચમ એમાં હું રૂપાલ ગામનો માણસ છું. એ તો જો ભાઈ એ તો લખવા વગર રહેવાનું નથી, મારાથી લખાશે એના વગર રહેવાશે નહીં, લખ્યા વગર જ નહીં ચાલે. એટલે એવું લખશે રૂપાલ ગામના લોકો? ના, એ તમે જે વાંચી લેજો. હું જે લખું છે તમે જે અભ્યાસ નથી કર્યો, હું બહુ સરસ રીતે બહુ પ્લાનિંગ બંધ લખું છું. તમે જે કહેવા માંગો છો ને એમાં ઇનડાયરેક્ટલી રૂપાલ ગામ આખું ના, નથી આવતું ભાઈ. તમે એક કામ કરો, એક બોક્સમાં 25 કેરી છે અને એમ કહો કે આમાં 2 કેરી ખરાબ છે અને 2 કેરી કાઢી લો તો બધી સારી છે ને, તો એવી રીતે તમે આખા બોક્સનું ખંદું નથી બોલતો કે આખા આંબાને બધી કેરી ખરાબ છે એવું નહીં બોલતો. પણ તમે આ વસ્તુ સમજવા નથી તૈયાર થતા. વાત નહીં, આમાં કેરી ખરાબ. હવે કેરી ગણો કે ગામ ગણો, બધું એક જ છે ને. આખા ગામનો જ વપરો. અરે ભાઈ ગામનો છે, પણ ગામમાં 50% લોકો એવા ગામમાં ભેગું થઈને બનાવો છો તમે. શબ્દ અરે પ્રયોગ એવો કરો છો કે લોકો ઘીનો કાદવ કિચડ કરે છે, પાગલો. તમારા ગામના 50% લોકોને આ ગમતું નથી, દર્શન કરવા નથી આવતા તમારા ગામના લોકો. એ તો તમે વિચારતા નથી. ઘરની જે આવો ના આવો તો એ પછી તમારો વિષય છે. તો ઘરની બહાર નથી નીકળતા. દર્શન કરવાની વાત ક્યાં છે? ઘરની બહાર નથી નીકળતા. વિષય છે રહ્યો. તો પછી હું એ લોકો નથી બોલતો, જે લોકો કાદવ કિચડ કરે છે એને બોલું છું. સમજતા કેમ નથી તમે? અરે અમે બધા જ પ્રસંગ કરીએ છીએ. હા તો તમે કરો છો, તમે ગાંડા. જો આ કરે છે ને જે પ્રસંગ અને કાદવ કિચડ કરે છે એ લોકો ગાંડાની વાત કરું છું. જે ઘરની બહાર નથી નીકળતા, જેના ગમતું નથી, એ લોકો બધા ડાયા છે. તું ભાઈ ડાયો છી. જો ભાઈ એ તમારે નક્કી કરવાનું. બાકી હું તો મારે તો ડાયો જ કહેવાનો છું ને. મને તો તમે નક્કી કરજો કે હું ગાંડો છું કે ડાયો છું. ભાઈ રૂપાલ ગોમ વિશે બોલે ને તો હું તને 1000 વાર દે. તો પછી તો હવે તમારે પછી રોજ તમારે મને ફોન કરો કે હું તો રોજ લખવાનો જ છું. ફોન હતો શ્રી ગોપાલભાઈ પટેલ, ગામ રૂપાલ અને હાલ અમેરિકા. +19296064571. ગોપાલ પટેલ SPG.